ભગવાને બ્રહ્મા સામે જોયું પણ નહીં, ન જોયું. કારણ બ્રહ્માજીથી બહુ મોટો અપરાધ થયો, અને અપરાધ એ હતો કે બ્રહ્માજીએ એમના કૃષ્ણના ભક્તોને કૃષ્ણથી દૂર કરી નાખ્યા હતા. આ સંસારમાં જે વ્યક્તિ ભક્તને ભગવાનથી દૂર કરે, ભગવાન એ વ્યક્તિને ક્યારેય ક્ષમા નથી કરતા. એટલે ભક્તો, આપણે કદાચ ભક્તિ ન કરી શકતા હોઈએ કોઈ વાંધો નહીં, પણ જે ભક્તિ કરતા હોય એને ક્યારેય બાધા ન બનવું જોઈએ. નહીં તો ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને ક્યારેય માફ નહોતા કર્યા, એમ ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. શાસ્ત્રમાં એવું કીધું છે, જે લોકો ભગવત કથા સાંભળે એનો ઉદ્ધાર થાય, જે લોકો ભગવાનનું નામ લે એનોય ઉદ્ધાર થાય, જે ભગવાનનું સ્મરણ કરે એનોય ઉદ્ધાર થાય. અને જે આ બધું ન કરી શકતા હોય, એના કામમાં એના કર્તવ્યમાં વ્યસ્ત હોય, પણ એ વ્યક્તિ પોતાના ઘરે બેઠા બેઠા કદાચ એટલું અનુમોદન પણ કરી દે કે નહીં, આ લોકો જે ભક્તિ કરે છે ને બહુ સારું છે, હું તો નથી કરી શકતો પણ જે કરે છે ને બહુ સારું છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, એનો પણ ઉદ્ધાર થઈ જાય. કહી સુનહી અનુમોદન કરહી. જે ભક્તિ ન કરી શકતો હોય પણ જે ભક્તિ કરતા હોય એનું અનુમોદન કરે, એને સપોર્ટ કરે, એને સહાયતા કરે, એનોય ઉદ્ધાર થાય. પણ સંસારના અમુક લોકો પોતે તો ભક્તિ કરતા નથી, કરી શકતા નથી, પણ જે ભક્તિ કરતા હોય એની નિંદા કરે, એને ભક્તિમાં બાધા બને. આ લીલા ઉપરથી આપણને ઉપદેશ પ્રાપ્ત થાય કે બ્રહ્મા જેવા બ્રહ્મા હતા છતાંય ભગવાને ક્ષમા ન કર્યા, એમ ભક્તને ભગવાનથી દૂર કરવા વાળાને ભગવાન ક્યારેય ક્ષમા નથી કરતા. અને માટે બ્રહ્માજીને બીજું રૂપ લેવું પડ્યું. બીજા જન્મમાં બ્રહ્માજી મુસલમાન થયા, કારણ કે એમણે બહુ મોટો અપરાધ કર્યો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા, ત્યારબાદ કૃષ્ણએ ધેનુકાસુરનો વધ કર્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે દિવસે બલરામજીનો જન્મ દિવસ હતો, બલરામજીને ઘરે મૂકી કૃષ્ણ ગોપ ગ્વાલ સખાઓ સાથે ગાય ચરાવવા માટે વનમાં જાય. યમુનાના કિનારે જ્યારે પહોંચે, કૃષ્ણને ખબર પડે કે આ યમુનામાં એક કાળિય નાગ રહી રહ્યો છે, અને કાળિય નાગના વિષના પ્રભાવે અહીંયા ગાય જળ પીવે અને એની મૃત્યુ થાય છે. એટલું નહીં, એનો વિષનો પ્રભાવ એટલો હતો કે એ સ્થાને આકાશમાંથી કોઈ પક્ષી પણ ઉડતું એ પણ પડી જતું, મરી જતું. ભગવાન શ્રી કૃષ્ણ જુએ કે આ સંસારમાં જે વ્યક્તિ મારું નામ લે એ વ્યક્તિ બધા ભયથી મુક્ત થઈ જાય, અને સાક્ષાત હું અહીંયા પ્રકટ છું, અને કાળિયાના ભયથી આ લોકો ભયભીત છે. એ જ સમયે ભગવાન ગાયોની રક્ષા કરવા, ગોપ સખાઓને પ્રસન્ન કરવા કૃષ્ણ યમુનામાં કૂદી પડ્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે જ બળદેવજીને સાથે લઈને નહોતા આવ્યા, કારણ કે જો બલરામ સાથે હોત તો બલરામ ક્યારેય કૃષ્ણને યમુનામાં કૂદવા ન દેત. કૃષ્ણ યમુનામાં કૂદ્યા, યમુનાની ગહેરાઈમાં ગયા. કાળિય નાગ સૂતો છે, એની પત્નીઓ કૃષ્ણને જુએ, કૃષ્ણને પ્રાર્થના કરે કે કૃષ્ણ તમે અહીંયાથી વયા જાઓ, આટલો સુંદર બાળક, સ્વામી અમારો જાગશે તો હે કૃષ્ણ તમને મારશે. કૃષ્ણે કીધું તારા સ્વામીને જગાડવા જ આવ્યો છું, જગાડ તારા સ્વામીને. કાળિયા નાગની પત્નીઓ કૃષ્ણને સ્તુતિ કરે, આટલું સુંદર બાળક છે, આ મારી નાખશે, આ નિર્દયી છે, આ કઠોર છે. અને એટલી જ વારમાં કાળિયા નાગ જાગી જાય. એ કાળિયા નાગ અને કૃષ્ણ સાથે ધમાસાન યુદ્ધ થાય. કહેવાય છે કાળિયા નાગ કૃષ્ણને મારવા માટે પોતાની ફેણ આગળ વધારે, પણ જેવો કાળિયા નાગ કૃષ્ણ પાસે આવે, કૃષ્ણની દિશા બદલી નાખે. એ કાળિયા નાગ સાથે યુદ્ધ થાય, અને યુદ્ધ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા નાગના મસ્તક ઉપર ચડી જાય. કહેવાય છે કાળિયા નાગની સહસ્ત્ર ફેણ હતી, અને કાળિયા નાગ
પ્રત્યેક ફેણ દ્વારા જ્યારે કૃષ્ણને મારવા માટે ફેણ ઉપર કરતો, ભગવાન શ્રી કૃષ્ણ એના ચરણ એ ફેણ ઉપર રાખી દેતા અને કૃષ્ણ પોતાના ચરણનો પ્રહાર એટલા જોરથી કરતા કે જે ફેણ ઉપર કૃષ્ણનું ચરણ આવતો એમાંથી વિષ નીકળી જતું. તો કાળિયા નાગની ફેણ સ્ફૂર્તિથી એક પછી એક પોતાનું મસ્તક ઉપર કરતો અને ભગવાન શ્રી કૃષ્ણ સ્ફૂર્તિથી એક પછી એક ફેણ ઉપર પોતાના ચરણ મૂકતા. માનો ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા નાગના ફેણ ઉપર નૃત્ય કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે, આ સંસારમાં બધી જગ્યાએ નૃત્ય કર્યું પણ નાગ ઉપર નૃત્ય આજ સુધી નથી કર્યું. દેવતાઓને ખબર પડે, આકાશમાં ગંધર્વ પ્રકટ થઈ જાય, દેવતાઓ કિન્નર યક્ષ પ્રકટ થાય. કહેવાય છે દેવતાઓ મૃદંગ વગાડે, અપ્સરાઓ નૃત્ય કરે અને ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા નાગ ઉપર અદ્ભુત નૃત્ય પ્રારંભ કરે છે. અને પ્રત્યેક મસ્તક ઉપર કૃષ્ણે પોતાના ચરણ મૂક્યા, કાળિયા નાગનું બધું વિષ કાઢી નાખ્યું. કાળિયા નાગની પત્નીઓ ભગવાન કૃષ્ણને બહુ સુંદર સ્તુતિ કરે. ભાગવતમાં આ બધી કથા વિસ્તારથી વર્ણન છે અને ભક્તો એક એક પ્રસંગ ઉપર એક એક ભાગવત સપ્તાહ થઈ શકે. આ તો સંક્ષિપ્તમાં હું તમને કહી રહ્યો છું. કાળિયા નાગની પત્નીઓ નાગ પત્ની ભગવાનને સ્તુતિ કરે છે કે હે પ્રભુ, પ્રભુ આજ સુધી અમે સાંભળ્યું તું હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે. પ્રભુ આજ સુધી અમે કાનથી સાંભળતા હતા પણ આજે તો આંખોથી જોઈ લીધું. આજે તો અમે જોઈ લીધું તમે કરુણાના સાગર છો. કારણ કે અમારા પતિએ આજ સુધી કોઈ સારું કામ નથી કર્યું. પ્રભુ તમારા ચરણ મોટા મોટા ધ્યાનીઓના ધ્યાનમાં નથી આવતા, યોગીઓના હૃદયમાં નથી આવતા. ઈ તમારા દિવ્ય ચરણ કમળ, જે ચરણ કમળની સેવા સાક્ષાત લક્ષ્મી દેવી કરે છે, એવા ચરણ આજે મારા પતિના મસ્તક ઉપર પડ્યા. પ્રભુ આજે અમને ખબર પડી કે તમે વાસ્તવમાં કરુણાના સાગર છો. કારણ કે મારા પતિએ આ દુનિયામાં કોઈ સારું કામ નથી કર્યું. પૂર્વ જન્મમાં પણ એને સારું કામ નથી કર્યું. જો પૂર્વ જન્મમાં આણે સારું કામ કર્યું હોત તો આજે નાગ ન હોત, સારો મનુષ્ય બન્યો હોત. તમારા પતિએ પૂર્વ જન્મમાં કાંઈ સારું કામ નથી કર્યું અને જ્યારથી અમારા લગ્ન થયા છે આની સાથે, ત્યારથી અમે જોઈએ છીએ આણે એકેય સારું કામ નથી કર્યું. બસ લોકોને મારવાનું જ કામ કર્યું છે. તમે આવા પાપી ઉપર આટલી મોટી કરુણા કરી, તમારા ચરણ એના મસ્તક ઉપર પ્રદાન કરી દીધા. અમે તો ધન્ય થઈ ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા નાગનો ઉદ્ધાર કરે છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આ પ્રસંગના અંતમાં પ્રસંગનો સાર જણાવતા કહે છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા નાગની ફેણ ઉપર પગ મૂકે અને એનું બધું વિષ સમાપ્ત થઈ ગયું, એમ ભક્તો આપણા હૃદયમાં પણ બહુ અનેક પ્રકારના વિષ ભરાયેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય રૂપી વિષ આપણા હૃદયમાં છે. પણ જેમ કાળિયાની ફેણ ઉપર કૃષ્ણએ નૃત્ય કર્યું અને કાળિયાનું બધું વિષ નીકળી ગયું, એમ આપણે આપણી જીહ્વા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના નામનું જો નૃત્ય કરાવશું તો આપણા હૃદયમાં જેટલું પણ વિષ હશે એ વિષ નીકળી જશે. માટે કૃષ્ણના નામને આપણી જીહ્વા ઉપર નચાવવું જોઈએ. કૃષ્ણ નામ રૂપી કીર્તન કરાવવું જોઈએ. કાળિયા નાગ ઉપર કૃપા કરી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રલંબાસુરનો વધ કર્યો. ત્યારબાદ કૃષ્ણએ ગાય ચરાવતા જંગલમાં દાવા અગ્નિ પ્રકટ થઈ. કૃષ્ણએ દાવા અગ્નિનું પાન કર્યું. સુખદેવ ગોસ્વામી ત્યારબાદ વ્રજની વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરે. ત્યારબાદ સુખદેવજી વેણુ ગીતનું વર્ણન કરે. ભાગવતમાં અનેક ગીત છે, વેણુ ગીતનું વર્ણન થાય. ભગવાન શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે. ભક્તો ભગવાનની આ એક માધુરી છે. વેણુ જે છે ભગવાનની એક સુંદરતા છે. કૃષ્ણ જ્યારે વેણુ વગાડે, સુરદાસજી ગાય છે, બાંસુરી બજાય આજ નંદ કો મુરારી.
નંદલાલ કૃષ્ણ જ્યારે વાંસળી વગાડે છે ત્યારે સનકાદિકોની સમાધિ તૂટી જાય. વેદ પડત ભૂલ ગયે બ્રહ્મા બ્રહ્મચારી. બ્રહ્માજી વેદ વાંચવાનું ભૂલી જાય. કૃષ્ણની વાંસળીનો અદ્ભુત પ્રભાવ છે ભક્તો. યુગલ ગીતમાં વર્ણન છે, બામ બાહુકૃત બામ કપોલો. આ દુનિયાની કોઈ તાકાત કૃષ્ણને ઝુકાવી ન શકે, પણ જ્યારે વાંસળી વાગતી ભગવાન શ્રી કૃષ્ણ શરીરના 3 અંગેથી ઝૂકી જતા, વળી જતા, આ વાંસળી ભગવાનને વાળી દેતી. અને વાંસળીનો અવાજ સાંભળી બ્રજના સમસ્ત જીવો અત્યંત પ્રસન્ન થઈ જતા. કહેવાય છે વ્રજની લતા પતા વૃક્ષ વાંસળીનો નાદ સાંભળી સ્તબ્ધ થઈ જતા. વ્રજમાં જે જડ વસ્તુ હતી ચેતન બની જતી, અને ચેતન વસ્તુ જળ બની જતી. નદીમાં ખળખળ ખળખળ વહેતું જળ જ્યારે વાંસળીનો અવાજ સાંભળતું ત્યારે પથ્થરની જેમ સ્તબ્ધ થઈ જતું. અને વાંસળીનો અવાજ સાંભળતા વ્રજના પથ્થરો ઓગળી જતા, પીગળી જતા. કહેવાય છે ગાયના કાનમાં જ્યારે વાંસળીનો અવાજ જતો, સવારમાં ગાય અને વાછડા જ્યારે ઘાસ ખાતા અને એ સમયે કૃષ્ણ વાંસળી વગાડતા, તો વાંસળીનો નાદ સાંભળી એ ગાય અને વાછડા સ્તબ્ધ થઈ જતા. એ ઘાસ ખાઈ પણ નહોતા શકતા, નિકાળી પણ નહોતા શકતા, ચિત્રવત બની જતા. અને ગોપીઓને વાંસળી સાથે બહુ ઈર્ષ્યા થતી. ગોપીઓ વિચાર કરતી કે અમે કૃષ્ણની રાત દિવસ સેવા કરીએ અને કૃષ્ણ અમને દર્શન પણ ન આપે, અને આ વાંસળી કૃષ્ણના અધર ઓષ્ઠ ઉપર જઈને બેસી જાય. કેટલી નજીક રહે છે આ વાંસળી. અને કૃષ્ણ વાંસળી વગર રહી નહોતા શકતા. વાંસળી વગર કૃષ્ણને ઊંઘ પણ નહોતી આવતી. માટે ગોપીઓ ક્યારેક ક્યારેક વાંસળીને ચોરી લેતી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ પાસે જતા અને કહેતા, મારી વાંસળી આપી દો. અને ગોપીઓને ઈર્ષ્યા થતી કે મેં આટલી સેવા કરીએ તોય કૃષ્ણ અમને દર્શન ન આપે, અને વાંસળીને એના અધર ઓષ્ઠ ઉપર સ્થાન આપી દીધું. કૃષ્ણ એના અધરામૃતનું પાન કરાવે. આ તો આપણી સોતન છે, સોત છે. ત્યારે વાંસળી બોલતી, ગોપીઓ તમને નથી ખબર આ સ્થાન ઉપર પહોંચવા માટે મારે કેટલી તપસ્યા કરવી પડી. પેલા તો જંગલમાં, વનમાં ઠંડી, ગરમી અને વર્ષા સહન કરવી પડી. આ વનના વૃક્ષોને આપણને ગરમી લાગે તો એર કન્ડિશન ચાલુ કરીએ, વરસાદ આવે તો છત્રી ખોલીએ, પણ વૃક્ષોને કોઈ રક્ષા નહીં. એને ઠંડી પણ સહન કરવી પડે, ગરમી અને વર્ષા સહન કરવી પડે. મેં અનેક વર્ષો સુધી, આ વાંસળી બોલે છે વેણુ માધુરીમાં, મેં અનેક વર્ષો સુધી આ ઋતુઓને, આ પ્રકૃતિના પરિવર્તનોને સહન કર્યા. ત્યારબાદ મને કાપવામાં આવી, મને કાપી નાખી અને મારા માતા પિતાથી મને દૂર કરી નાખી, છતાંય હું કાંઈ ન બોલી. વાંસળી બોલે છે. વાંસળી ડાળીમાંથી બને ને, તો ડાળીને જ્યારે વૃક્ષમાંથી કાપે તો એ ડાળી એના માતા પિતાથી દૂર થઈ ગઈ ને. ઠંડી, ગરમી અને વર્ષા સહન કરી મને કાપવામાં આવી, મારા માતા પિતાથી દૂર કરવામાં આવી. ત્યારબાદ મને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવી. એટલું જ નહીં, મારા શરીરમાં 12 છિદ્ર કરવામાં આવ્યા. અને જ્યારે મારા શરીરમાં 12 છિદ્ર થયા, આટલી વેદના, આટલી તપસ્યા કરી, ત્યારે આજે હું શ્યામ સુંદરના હોઠ ઉપર મેં સ્થાન ગ્રહણ કર્યું છે. કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરવી જોઈએ ને, તપસ્યા કરવી જોઈએ. વગર મહેનતે, વગર પ્રયાસે ભગવાનની પ્રાપ્તિ નથી થતી. તો ભગવાન શ્રી કૃષ્ણની વેણુ માધુરીનું વર્ણન કરે. ત્યારબાદ કહેવાય છે હેમંત ઋતુ પ્રારંભ થતા 22માં દસમ સ્કંદના 22 અધ્યાયમાં શ્રી સુખદેવ ગોસ્વામી ગોપીઓ દ્વારા કરાયેલું કાત્યાયની વ્રતનું નિવેદન કરે.
વ્રજની નાની નાની ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું, કાત્યાયની દેવીની પૂજા કરી 1 મહિના માટે. ભક્તો, ગોપીઓએ આ સંસારના ભક્તોને ઉપદેશ દીધો કે આપણે દેવી દેવતાઓના મંદિરે જવું જોઈએ, કાત્યાયની દેવીની પૂજા કરવી જોઈએ. 2 દિવસ પહેલા તમે સાંભળ્યું, દેવી સીતાએ ગિરજાજીની પૂજા કરી, પાર્વતીની પૂજા કરી. આ સંસારના સમસ્ત દેવી દેવતાઓ, કુળદેવી ઇત્યાદિ જે કંઈ પણ હોય એમના મંદિરે જવું જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. ગોપીઓએ 1 મહિના સુધી પૂજા કરી. હેમંતે પ્રથમે માસી બ્રજ ગોપ કુમારિકા. એ વ્રજની ગોપીઓએ, જે આપણી માટે આદર્શ છે, ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે, ગોપી ભરતાર પદ કમલમ યો દાસ દાસાનું દાસ. આપણે ગોપીઓના પદ ચિહ્ને ચાલી રહ્યા છીએ. ઈ ગોપીઓએ 1 મહિના સુધી કાત્યાયની દેવીની પૂજા કરી. ભક્તો, આપણે પણ દેવી દેવતાઓના મંદિરમાં જવું જોઈએ, એમની ઉપાસના કરવી જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. પણ 1 મહિના સુધી ગોપીઓએ એ કાત્યાયની દેવી પાસે શું માંગ્યું કે છે, 1 મહિના સુધી તપસ્યા કરી, રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 3:30-4 વાગે જાગી, એ ઠંડા ઠંડા યમુના જળમાં સ્નાન કરી, માત્ર હવિષ્ય ખીચડી ખાઈને 1 મહિનો વિતાવ્યો. અને 1 મહિના સુધી કાત્યાયની દેવીને પ્રાર્થના કરી, કાત્યાયની મહામાયા નંદ યોગે નધીશ્વરી. હે મહામાયા, હે કાત્યાયની દેવી, નંદ બાબાનો જે પુત્ર છે, નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. એ નંદ પુત્ર કૃષ્ણ અમારો પતિ બની જાય, કૃષ્ણ સાથે અમારો પ્રેમ થઈ જાય, કૃષ્ણ સાથે અમારો સંબંધ જોડાઈ જાય, એવા અમને આશીર્વાદ આપો. દેવી માતાજીના મંદિરે જઈ એમની પાસે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે અમારો સંબંધ જોડાય, અમે કૃષ્ણને પ્રેમ કરી શકીએ, અમે કૃષ્ણની ભક્તિ કરી શકીએ, એવા આશીર્વાદ આપો. અને ભક્તો, કાત્યાયની દેવીની કૃપા થઈ. ભગવાન શ્રી કૃષ્ણએ આ લીલામાં ગોપીઓના વસ્ત્રની ચોરી કરી. અને જ્યારે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર પ્રદાન કર્યા, ત્યારે ગોપીઓને વચન દીધું કે હું તમારા વ્રતથી પ્રસન્ન છું, ખુશ છું, અને શરદ પૂર્ણિમાના રાતે હું તમને બોલાવીશ અને દિવ્ય રાસલીલામાં આપણે ભાગ લેશું. ચીરહરણ લીલા થઈ. 23મા અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી યજ્ઞ પત્નીઓ ઉપર થયેલી કૃપાનું વર્ણન કરે. ત્યારબાદ ગોવર્ધન લીલાની કથા સંભળાવે છે. વ્રજમાં દિવાળીના દિવસે સમસ્ત વ્રજવાસીઓ બહુ સુંદર ઉત્સવ કરતા, કહેવાય છે બહુ સુંદર વ્યંજન બનાવતા. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ લગભગ 5-7 વર્ષના થયા. સવારમાં જાગીને જુએ તો ઘરે તડામાર ચાલી રહી છે, અનેક પ્રકારના વ્યંજન બની રહ્યા છે, ભોજન બની રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એમના પિતા નંદ બાબાને પૂછે છે કે બાબા, આપણા ઘરે કોઈના લગ્ન છે શું? આ કયો ઉત્સવ છે? આટલી બધી તડામાર શું થઈ રહી છે? નંદ બાબાએ કીધું, કૃષ્ણ, આપણી પરંપરા છે, ઘણા વર્ષોથી દર વર્ષે આ દિવસે દેવરાજ ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પૂછે કે બાબા, ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? નંદ બાબા કે કૃષ્ણ, આપણે ગોવાળ છીએ અને આપણું ધન જે છે એ ગાય છે, અને ગાય ત્યાં સુધી દૂધ ન આપે જ્યાં સુધી ઘાસ ન ખાય, અને ઘાસ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી ઇન્દ્ર વર્ષા ન કરે. તો ઇન્દ્ર સમયસર યોગ્ય માત્રામાં વર્ષા કરે, માટે અમે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, ભગવદ્ ગીતામાં અર્જુનને માધ્યમ બનાવી આખી દુનિયાને મારે ઉપદેશ કરવાનો છે. સર્વ ધર્માન પરિત્યજ્યમ મામ એકમ શરણમ વ્રજ, કે બધી વસ્તુ છોડી અને મુજ કૃષ્ણની શરણ ગ્રહણ કરો.
અને મારા પિતા જ જો બીજાની શરણમાં હશે તો હું દુનિયાને શું ઉપદેશ આપીશ? માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઘરેથી પ્રચાર પ્રારંભ કરે. કૃષ્ણ કે પિતાજી, ઇન્દ્રની પૂજા કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે જો તમે વરસાદ માટે જ ઇન્દ્રની પૂજા કરતા હો તો આ સંસારમાં તમારા કર્મમાં જેટલો વરસાદ લખ્યો છે એટલો વરસાદ પૂજા નહીં કરો તોય થશે. આ હવા, પાણી, વરસાદ જે કાંઈ પણ છે આપણા નસીબથી, આપણા કર્મથી આપણને મળે છે. તો વરસાદ માટે ઇન્દ્રની પૂજા કરવાની જરૂર નથી. ઇન્દ્ર તો એક સેવક છે. તમારા કર્મમાં વરસાદ લખ્યો છે તો ઇન્દ્રને કરવો પડશે. કૃષ્ણ બહુ સુંદર સિદ્ધાંત સમજાવે. તો પછી નંદ બાબા કે તો પછી અમારે કોની પૂજા કરવી જોઈએ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બાબા, તમારે જો પૂજા કરવી જ હોય તો ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો. ભક્તો, આ ગિરિરાજ ગોવર્ધન ભગવાન શ્રી કૃષ્ણના હૃદયનો ટુકડો છે એવું બ્રહ્મ વૈવર્ત અને ગર્ગ સંહિતામાં વર્ણન છે. ભગવાનના હૃદયથી જ ગિરિરાજ ગોવર્ધનનું નિર્માણ થયું છે. અને પહેલા ગિરિરાજ ગોવર્ધન ભગવાનના ધામમાં હતો, પણ શ્રીમતી રાધા રાણીની કૃપાથી આ ગિરિરાજ ગોવર્ધન ભૂમંડળ ઉપર પ્રકટ થયો. તો કૃષ્ણએ કીધું કે તમારે પૂજા કરવી જ હોય તો ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો, જે હરિદાસ વર્ય, હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. કૃષ્ણ કહે છે કે તમે અત્યાર સુધી ઇન્દ્રની પૂજા કરી, હર વર્ષે ઇન્દ્રની પૂજા કરી. ઇન્દ્ર ક્યારેય તમારી સામે પ્રકટ થયા? ઇન્દ્ર ક્યારેય પ્રકટ થઈને તમને આશીર્વાદ કે વરદાન દીધા? ઇન્દ્રે ક્યારેય તમારી પાસેથી ભોજન માંગ્યું? નહીં. બાબા, એકવાર તમે ગોવર્ધનની પૂજા કરો અને પછી જુઓ, એ તમારી સામે પ્રકટ થશે, તમને વરદાન આપશે અને તમારી પાસેથી ભોજન હજુ માંગશે. ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી સમસ્ત વ્રજવાસીઓએ એક સ્વરથી એક સાથે કૃષ્ણની આ વાતને સ્વીકાર કરી લીધી. ભક્તો, વ્રજવાસીઓનો તો આ પ્રેમ છે કે કૃષ્ણ જે કાંઈ પણ કહેશે, કૃષ્ણની પ્રસન્નતા માટે અમે બધું કરશું. બધા વ્રજવાસીઓ પોતપોતાના ભોજન, 56 ભોગ ઇત્યાદિ લઈ ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં પહોંચે. ત્યાં બધા પોતપોતાના ભોજનો ઠેલવે. કહેવાય છે ગોવર્ધન માટે એક બહુ મોટો અન્નકૂટ તૈયાર થયો. અને પછી હવે પ્રશ્ન થયો કે ગોવર્ધનજીને આ ભોગ અર્પણ કોણ કરશે? કીધું એક કામ કરો, કૃષ્ણને જ કહો તો કૃષ્ણ જ ગિરિરાજની સામે બેસે. ગિરિરાજ કૃષ્ણનું જ સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ ગિરિરાજજીને પ્રાર્થના કરે કે હે ગિરિરાજ મહારાજ, પ્રકટ થાઓ, વ્રજવાસીઓનો ભાવ અને પ્રેમ સ્વીકાર કરો. અને એ સમયે ગિરિરાજજી પ્રકટ થાય છે. કહેવાય છે ગિરિરાજજી પ્રકટ થઈ એ વ્રજવાસીઓ દ્વારા બનાવેલા ભોજનને ગ્રહણ કરે છે. અને ભોજન ખાતા ખાતા ગિરિરાજજી કહે છે કે આ પૂરી કોના ઘરેથી આવી? તો નીચે વ્રજવાસીઓ ઉભા હતા, મારા ઘરેથી. આ બહુ સારી પૂરી છે, મને આનંદ આવી ગયો. શું જોઈએ છે તમારે? લગ્ન નથી થતા, તમારા લગ્ન થઈ જશે. આ હલવો કોના ઘરેથી આવ્યો છે? મહારાજ મારા ઘરેથી. ગિરિરાજજીએ એક એક વ્યક્તિને પૂછ્યું અને બધાને આશીર્વાદ દીધા. મંગલમ ભવ, સુખમ ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, વિજયી ભવ. જેટલા પ્રકારના આશીર્વાદ હતા બધા પ્રકારના આશીર્વાદ દાન કર્યા. આજે ગિરિરાજજી પ્રસન્ન થઈ ગયા અને જેટલો ભોગ ધરાવ્યો તો બધો ભોગ ખાઈ ગયા. અને છતાંય ગિરિરાજજી કહેવા માંડ્યા, હજી લાવો, હજી લાવો, ઓર અન્ન, ઓર અન્ન. વ્રજવાસીઓએ ગિરિરાજજીને ભોજન કરાવ્યું. ગિરિરાજજી પ્રસન્ન થયા. વ્રજવાસીઓ કે હવે શું કરવું? કૃષ્ણએ કીધું એક કામ કરો, આપણે હવે ગિરિરાજજીની પ્રદક્ષિણા કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ સમેત સમસ્ત વ્રજવાસીઓએ ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરી અને બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરે વયા ગયા. ઇન્દ્ર સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર કરે કે હર વર્ષે વ્રજમાંથી આપણને આપણી પૂજા, સેવા અને ભોગ આવતો તો આ વર્ષે કેમ નથી આવ્યો? ઇન્દ્રના અનુચર એને જવાબ આપે, પ્રભુ
5-7 વર્ષના બાળકના કહેવાથી વ્રજવાસીઓએ તમારી પૂજા ન કરતા એક પથ્થરની પૂજા, ગોવર્ધનની પૂજા કરી છે. અને ઇન્દ્રને મનમાં ક્રોધ થયો. ઇન્દ્રએ સામર્તક મેઘને બોલાવ્યા, આદેશ દઈ દીધો, જાઓ. સામર્તક મેઘને આદેશ આપે, જાઓ અને વ્રજમાં તમે એટલો વરસાદ કરો, એટલો વરસાદ કરો કે આખું વ્રજ આ જળમાં વહી જાય. સામર્તક મેઘ આખા વ્રજ ઉપર વરસવા માંડે. ખાલી મેઘ જ નહીં, આકાશમાંથી પહાડોની વૃષ્ટિ થાય, પથ્થરોની વૃષ્ટિ થાય, આકાશમાંથી આગની પણ વૃષ્ટિ થાય. આજે વ્રજમાં પુષ્કળ માત્રામાં વર્ષા થઈ અને ધીરે ધીરે વ્રજ પાણીથી ભરાવા માંડ્યું. વ્રજવાસીઓને કષ્ટ થયું. વ્રજવાસીઓ મનમાં વિચાર કરે કે લાગે છે આ ઇન્દ્રનો પ્રકોપ છે, આપણે ઇન્દ્રની પૂજા નથી કરી એટલા માટે ઇન્દ્રએ વ્રજ ઉપર પ્રકોપ કર્યો છે. ધીરે ધીરે વ્રજમાં અત્યંત વૃષ્ટિ થાય. કહેવાય છે વ્રજમાં ગાય એ વ્રજવાસીઓના ઘર તણાવવા માંડ્યા. એ સમયે સમસ્ત વ્રજવાસીઓ કૃષ્ણ પાસે આવે, કૃષ્ણ કૃષ્ણ તારા કહેવાથી ઇન્દ્રની પૂજા નહોતી કરી અને ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી અને એનું ફળ આપણને આ મળ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કે ડરવાની જરૂર નથી. હે વ્રજવાસીઓ, તમે તમારું ગોધન, ગાય, વાછડાને લઈને મારી સાથે ચાલો. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત વ્રજવાસીઓને લઈ ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં પધારે છે. કહેવાય છે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ બધા વ્રજવાસીઓને દેખતા દેખતા કૃષ્ણ પોતાનો ડાબો હાથ એ ગિરિરાજ ગોવર્ધનની નીચે નાખે. સુખદેવ ગોસ્વામી કહે છે કે જેમ વરસાદની ઋતુમાં નાના નાના બાળકો બિલાડીના ટોપને ઉખાડી લે, એમ ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધનને ઉખાડી લીધો અને ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધનને ઉખાડીને આકાશમાં ઉછાળ્યો. અને એ સમયે વ્રજવાસીઓને દેખતા દેખતા ભગવાન શ્રી કૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને પોતાની એક ડાબા હાથની ટચની આંગળી ઉપર ધારણ કરી લીધો. બોલે શ્રી ગિરિરાજ ધરણ કી જય. કૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો. બધા વ્રજવાસીઓને કીધું તમે આ ગોવર્ધનની નીચે આવી જાઓ. વ્રજવાસીઓની રક્ષા થઈ. ઇન્દ્રએ બહુ વર્ષા કરી. પ્રશ્ન થાય કે વ્રજવાસીઓની વર્ષાથી તો મુક્તિ થઈ ગઈ, વર્ષાથી તો બચી ગયા, પણ આજુબાજુમાં પાણી જે હતું એ ક્યાં ગયું હશે? કૃષ્ણએ ગોવર્ધન પણ ધારણ કર્યો અને સાથે સાથે પોતાના સુદર્શન ચક્રને આદેશ દીધો અને એ સુદર્શન ચક્ર દ્વારા આજુબાજુમાં જે પાણી હતું એ પાણી સુકાઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલા થઈ, પણ ભક્તો આ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણએ બધા રસોનું આસ્વાદન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું દિવ્ય દર્શન વ્રજવાસીઓને પ્રદાન કર્યું. આમ જ્યારે ગિરિરાજ ગોવર્ધન કૃષ્ણએ ધારણ કર્યો, ઇન્દ્ર જ્યારે જોવા માટે આવે, ઇન્દ્રને એવું હતું કે હવે વ્રજમાં બધા મરી ગયા હશે. જ્યારે વ્રજને જોવામાં આવે તો ઇન્દ્ર જોવે વ્રજવાસીઓની કૃષ્ણએ રક્ષા કરી લીધી. ઇન્દ્રને ખબર પડી કે આ કૃષ્ણ કોઈ સાધારણ બાળક નહીં, આ તો અમારા ઈષ્ટ સાક્ષાત ભગવાન છે. દેવરાજ ઇન્દ્રના હૃદયમાં પછતાવો હતો, અફસોસ હતો કે મેં આ ખોટું કામ કર્યું. એ સમયે દેવરાજ ઇન્દ્ર સુરભી ગાયને લઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે. એ ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે અને ઇન્દ્ર ભગવાનના ચરણોમાં પ્રણામ કરે, ક્ષમા યાચના કરે છે. કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઇન્દ્ર અનેકો પવિત્ર નદી, પવિત્ર સરોવરના જળથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરે છે અને દેવરાજ ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ સંબોધન આપે છે, ગોવિંદ નામ પ્રદાન કરે છે. આ કાર્યથી ભગવાન પ્રસન્ન થયા
અને કૃષ્ણએ ઇન્દ્રને ક્ષમા આપી દીધી. ભગવાન શ્રી કૃષ્ણની આ અદ્ભુત લીલા થઈ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાના દિવસે વ્રજ વૃંદાવનમાં વંશી વટના નીચે ઊભા રહી વાંસળી વગાડી અને કૃષ્ણના વાંસળીનો નાદ સાંભળી વ્રજની સમસ્ત ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ ગોપીઓ પોતપોતાના કામોને છોડી કૃષ્ણને મળવા માટે કૃષ્ણ પાસે આવી રહી છે. અમુક ગોપીઓએ પોતાના ઘરને ત્યાગ્યા, અમુક સાસ સસુરની સેવા કરતી તેને છોડીને આવી ગઈ, અમુક ગોપીઓ પોતાના દૂધ પીવડાવતા સંતાનોને છોડીને આવી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવતા ભગવાન શ્રી કૃષ્ણએ બધી ગોપીઓનું સ્વાગત કર્યું અને કૃષ્ણ પૂછે છે, ગોપીઓ તમે અહીંયા આવ્યા છો, કારણ શું છે? કીધું, કૃષ્ણ એક તો તમે બોલાવો છો અને અમે જ્યારે આવીએ છીએ તો તમે અમને કારણ પૂછો છો. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને બહુ સુંદર સૌભાગ્ય દીધું. કૃષ્ણની અનેકો લીલા, પણ બધી લીલાઓમાં શ્રેષ્ઠ માધુર્ય લીલા, અને કહેવાય છે માધુર્ય લીલામાં પણ સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા. ભક્તો, આપણે જ્યારે આ રાસ લીલાનું નામ સાંભળીએ તો તરત ગુજરાતમાં થતા રાસ અને ગરબા આપણા ધ્યાનમાં આવે. ભક્તો, આ ગુજરાતના રાસ ગરબા અને કૃષ્ણની રાસ લીલામાં જમીન આસમાનનું અંતર છે. આ સંસારના રાસ ગરબામાં કામ સિવાય બીજું કાંઈ નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલામાં પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. શુદ્ધ ભાવ, શુદ્ધ ભક્તિ છે. ભગવાન ગોપીઓ સાથે રાસલીલા પ્રારંભ કરે છે. કહેવાય છે યમુનાના કિનારે અદ્ભુત રાસ થયો અને એ રાસલીલામાં ભાગ લેવા માટે શિવજીની ઈચ્છા થઈ કે હું પણ રાસલીલામાં ભાગ લઈશ. કૈલાસેથી શિવજી પધાર્યા છે. શિવજી જેવા રાસલીલામાં ભાગ લેવા માટે પ્રવેશ કરે, ગોપીઓ ના પાડે છે, આપ ભાગ નહીં લઈ શકતે. શિવજી કીધું, મારી ઈચ્છા છે, મારે રાસલીલામાં ભાગ લેવો છે. કીધું, રાસલીલામાં એ જ ભાગ લઈ શકે જેનામાં ગોપી ભાવ હોય, માધુર્ય ભાવ, જેના હૃદયમાં ગોપી ભાવ છે, એ જ રાસલીલામાં ભાગ લઈ શકે. એ સમયે શિવજીએ ગોપી ભાવ અને ગોપીઓના વસ્ત્રને ધારણ કર્યા છે. માટે ભક્તો, આજે પણ તમે વૃંદાવનમાં જશો તો એ સ્થાને શિવજીનું એક મંદિર છે, એનું નામ છે ગોપેશ્વર મહાદેવ. કૃષ્ણની રાસલીલામાં ભાગ લેવા માટે શિવજી ગોપી બન્યા છે. બહુ સુંદર રાસલીલા થઈ. ભક્તો, એ રાસલીલામાં ભગવાન શ્રી કૃષ્ણએ અદ્ભુત રાસ રમ્યા છે. સંતોનું એવું કેવું છે કે એ રાસલીલામાં 33 કરોડ ગોપીઓએ ભાગ લીધો હતો. 33 કરોડ ગોપીઓ હતી એ રાસલીલામાં, અને ભગવાન તો એક જ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ એ સમયે એવો રાસ લીધો, કૃષ્ણ એવો રાસ રેમાં અને એવા ગોળ ફરતા હતા કે બધી ગોપીઓને એવું જ લાગતું હતું કે કૃષ્ણ મારી સાથે છે. અને ક્યારેક ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણ એક રૂપમાંથી 33 કરોડ રૂપ કરી નાખતા. એ શરદ પૂર્ણિમાની રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીના એક દિવસ જેટલી લાંબી કરી નાખી અને બહુ સમય સુધી આ રાસ ચાલ્યો. પણ ભક્તો, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓ સાથે રાસ કરવા માંડ્યા તો બધી ગોપીઓને અભિમાન થઈ ગયું કે કૃષ્ણ તો મારી સાથે જ છે. બધી ગોપીઓને મનમાં એમ લાગવા માંડ્યું કે કૃષ્ણ તો મારી સાથે જ રાસ રમે છે. અને એ સમયે શ્રીમતી રાધા રાણીને ક્રોધ થયો. બધી ગોપીઓને અભિમાન થયું અને રાધા રાણીને માન થયું કે કૃષ્ણ આજે મને છોડીને બીજી બધી ગોપીઓ સાથે રાસ રમે છે. તો રાસલીલા કરતી વખતે અને શ્રીમતી રાધા રાણીને મનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ રાસલીલા ચાલી રહી છે ને એમાંથી અચાનક અંતર્હિત થઈ ગયા. કૃષ્ણ અપ્રકટ થઈ ગયા. રાધા રાણીને લઈ વનમાં પ્રવેશ કરે છે
અને રાધા રાણી પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે લાડ કરે છે, પ્રેમ કરે છે. રાધા રાણીએ કીધું, કૃષ્ણ મને પગમાં આ રાસલીલા રમતા રમતા મારા પગ દુખે છે, તમે મને જરા ઉઠાવી લો. કૃષ્ણ જેવા રાધા રાણીને ઉઠાવવા જાય, કૃષ્ણ રાધા રાણી સામેથી પણ અંતર ધ્યાન થઈ જાય. કૃષ્ણના વિરહમાં બધી ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ. અન્ય ગોપીઓ કૃષ્ણને ગોતતા ગોતતા જંગલમાં પ્રવેશ કરે, જુએ રાધા રાણી કૃષ્ણના વિરહમાં મૂર્છિત છે. એ વનની માટી રાધા રાણી ઉપર લાગી ગઈ છે, રડી રહી છે. રાધા સમેત સમસ્ત ગોપીઓ કૃષ્ણને ગોતે છે, પણ કૃષ્ણ મળતા નથી. વારંવાર પ્રયાસ કરે, કૃષ્ણ મળે નહીં. એ સમયે ગોપીઓ વિચાર કરે કે કૃષ્ણ આપણાથી છુપાઈ ગયા છે, અને જો આપણે કૃષ્ણને આમ ગોતતા રહીશું તો કૃષ્ણ હજી ઘોર વનમાં જશે, એને વનના કાંટા ઇત્યાદિ વાગશે. માટે બધી ગોપીઓ યમુનાના કિનારે ફરી પાછી આવી ગઈ, અને ગોપીઓએ વિચાર કર્યો કે કૃષ્ણને જો પ્રकट करवा હોય, गोविंद को प्रकट करने के लिए गीत गाना चाहिए. કૃષ્ણને પ્રકટ કરવા માટે આપણે ગીત ગાઈએ. એ સમયે કૃષ્ણના વિરહમાં ગોપીઓએ બહુ સુંદર ગીત ગાયું, જેને ભાગવતમાં સુખદેવ ગોસ્વામી ગોપી ગીત કહે છે. આવો કૃષ્ણના વિરહમાં ગોપીઓના અદ્ભુત ગીત શ્રવણ કરીએ. જયતિ તેદિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ ઘૃતાસવ ત્વામ વિચિન્વતે. દૈત દ્રશ્યતા દીક્ષુતાવકા સ્વયિ ધૃતસ્તવા. દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ ઘૃતાસવ ત્વામ વિચિન્વતે. દૈત દૃશ્યતા દીક્ષુતાવકા સ્વયિ ધૃતસ્તવા વિચિન્વતે. ગોપીઓ કહે છે, હે પ્રિય શ્યામ સુંદર, હે કૃષ્ણ, તમારા જન્મને કારણે આ વ્રજની મહિમા અત્યંત વધી ગઈ છે. કૃષ્ણ, તે જન્મના તમારા જન્મથી વ્રજમ અધિકમ જયતી, આ વ્રજ અત્યંત ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત થયું છે. શું કહીએ કૃષ્ણ, જ્યારથી તમારો જન્મ આ વ્રજમાં થયો છે ત્યારથી ધનની અધિષ્ઠાત્રી દેવી સાક્ષાત લક્ષ્મી આ વ્રજમાં આવી ચૂકી છે. તમારા વ્રજને કારણે આ વ્રજની સમૃદ્ધિ વધી ગઈ છે. પરંતુ હે પ્રિયતમ, જ્યારે તમે આ વ્રજ ઉપર કૃપા કરી, વ્રજના સમસ્ત લોકો ઉપર કૃપા કરી, તો આજે તમે અમારી ઉપર કૃપા કેમ નથી કરતા? હે કૃષ્ણ, તમે અમારી સામે પ્રકટ થાઓ અને અમને દર્શન આપી તમે અમારી ઉપર કૃપા કરો. શરદુદાશયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષાદૃશા. શરદુદાશયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષાદૃશા. ભક્તો, આ શ્રીમદ ભાગવતનો મુખ્ય વિષય છે ગોપી ગીત. પરમ ઉત્કૃષ્ટ વિષય છે. પણ ભક્તો, આ ગોપી ગીતને સમજવું અત્યંત મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. અમારા ગુરુ મહારાજના મુખે આ ગોપી ગીતની કથા જીવનમાં પ્રથમવાર જ્યારે સાંભળી
વાસ્તવમાં હૃદય દ્રવિત થઈ ગયું. અને 5-5 મિનિટે અમારા ગુરુ મહારાજ આ ગોપી ગીતની કથા કહેતી વખતે રડી રહ્યા હતા. એ સમયે શ્રીપાદ શ્રીધર સ્વામીની વાત યાદ કરાવે અને કહેતા હતા, શ્રીધર સ્વામી ગોપી ગીતના પ્રારંભમાં કહે છે કે આ ગોપી ગીતના અર્થને યા તો માત્ર ગોપી જ સમજી શકે, યા તો ભગવાન શ્રી કૃષ્ણ જ સમજી શકે. આ સંસારનો કોઈ વ્યક્તિ આ ગોપી ગીતને શું સમજી શકે? આ દિવ્ય ગીત છે, આ માધુર્ય મંડિત ગીત છે, શુદ્ધ સાત્વિક ગીત. પણ ભક્તો, વાત સત્ય છે કે આપણે આ ગીતના પૂર્ણ અર્થને ન સમજી શકીએ, પણ ભક્તો આ ગીત ગાવાથી કમસે કમ ગોપીઓના હૃદયમાં જે ભાવ છે, જે ભક્તિ છે, ગોપીઓની ભક્તિમાંનો 1% પણ જો આપણા હૃદયમાં આવી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. માટે પ્રેમથી આને સાંભળો, પ્રેમથી ગાઓ. ગોપીઓ ગાય છે, શરદુદાસયે સાધુ જાત સર સરસિજોદર શ્રી મૃષાદૃશા. શરદુદાસયે સાધુ જાત સર સરસિજોદર શ્રી મુષાદૃશા. સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિંબધ. સુરતનાથ કે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિંબધ. હે કૃષ્ણ, કૃષ્ણ અમે તમારી અશુલ્ક દાસી છીએ. આ સંસારમાં કોઈ દાસી, કોઈ નોકરાણી કોઈના ઘરે કામ કરે તો 1 મહિના પછી પગાર માંગે. પણ કૃષ્ણ અમે તમારી એવી દાસીઓ છીએ કે અમે તમારી પાસેથી કોઈ પૈસા નથી માંગતી, અમે તમારી પાસેથી કોઈ આશા નથી રાખતી. કૃષ્ણ અમારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. કૃષ્ણ અમને તો બસ તમારા દર્શન જોઈએ છે. શરદ ઋતુમાં સરોવરમાં જેમ કમળ ખીલી જાય અને કમળનું જે ગર્ભ પરાગ અત્યંત શોભામય હોય, પણ હે કૃષ્ણ, તમે શરદ ઋતુમાં સરોવરમાં ખીલેલા કમળ કરતા પણ અત્યંત સુંદર લાગો છો. અને એ તમારી સુંદરતાએ અમારા મનને હરી લીધું છે. કૃષ્ણ, તમારી સુંદરતાએ અમારા હૃદયને ઘાયલ કરી નાખ્યું છે. તમારા વિરહમાં અમે તડપી રહ્યા છીએ. માટે કૃષ્ણ, તમે અમને દર્શન આપો. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસાન વર્ષ મારુતાન વૈદુતાન લા. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદુતાન લા. વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત ઋષભતે વયમ રક્ષિતામુહુ. વૃષમયાત્મજા વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુહુ. હે કૃષ્ણ, તમે અમારી કેટલી વાર રક્ષા કરી. કૃષ્ણ, તમે અમને યમુનાજીના વિશેલા જળથી બચાવ્યા. કૃષ્ણ, તમે અમને અજગર રૂપી અઘાસુરથી બચાવ્યા. કૃષ્ણ, તમે વ્રજવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચાવ્યા. કૃષ્ણ, તમે દાવાનળથી બચાવ્યા. તમે ઋષભાસુરથી બચાવ્યા. તમે વ્યોમાસુર જેવા અનેક ભયંકર આક્રમણોથી અમને બચાવ્યા. કૃષ્ણ, તમે અમારી રક્ષા વારંવાર કરી છે. પણ આજે જ્યારે તમારા વિરહમાં અમારા પ્રાણ નીકળી રહ્યા છે, તો અમારી રક્ષા કરવા માટે કૃષ્ણ તમે પ્રકટ થઈ જાઓ, અમને તમે દર્શન આપો. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ
અંતરાત્મદ્રી ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખઉ દેવાન સાત્વતમ કુલે વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખવુ દેવાન સાત્વતમ કુલે. જ્યારે ગોપીઓ વારંવાર કૃષ્ણને પ્રાર્થના કરે, બોલાવે, છતાં પણ કૃષ્ણ પ્રકટ નથી થતા, ત્યારે ગોપીઓ કૃષ્ણને કહે છે, કૃષ્ણ કૃષ્ણ તમે યશોદાના પુત્ર નથી. બહુ સુંદર વાત કરે છે ભક્તો. ગુરુ મહારાજ એવું કહે છે કે આ વાક્ય અને આ શબ્દ ગોપી જ બોલી શકે, બાકી દુનિયાની કોઈ તાકાત કૃષ્ણને આવું કહી ન શકે. ગોપીઓએ કહી દીધું, કૃષ્ણ તમે યશોદાના પુત્ર નથી. જો તમે યશોદાના પુત્ર હોત તો તમને ક્યારની અમારી ઉપર દયા આવી ગઈ હોત. તમે યશોદાના પુત્ર નહીં, અખિલ દેહી નામ, આ સમસ્ત જીવોના હૃદયમાં રહેવા વાળા તમે પરમાત્મા છો. કારણ કે આ સંસારમાં આપણે જોઈએ છીએ ને, સંસારનો જીવ ગમે એટલો દુઃખી થાય, પરમાત્મા બાજુમાં બેઠા હોય, જોતા હોય કે આ જીવ કેટલો દુઃખી છે, છતાંય પરમાત્મા એને સુખી નથી કરતા. કૃષ્ણ તમે નંદ અને યશોદાના પુત્ર નહીં, તમે તો પરમાત્મા જેવા છો. અમે આટલા દુઃખી છીએ, છતાંય તમને કોઈ જાતની અસર નથી, તમે અમારું દુઃખ દૂર નથી કરતા. વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે ચરણમીયુષામ સંસ્રુતેર્ભયા. વિરચિતા ભયમ વૃષ્ણિધર્યતે ચરણમીયુષામ સંસ્રુતે ભયા. કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિના શ્રીકરગ્રહમ. કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિનઃ શ્રીકરગ્રહમ. હે યદુવંશ શિરોમણી, તમે યદુવંશના શિરોમણી છો, અને પ્રભુ અમને એ પણ ખબર છે કે આ સંસારમાં, સંસારના કાળચક્રમાં ફસાયેલો જીવ જ્યારે તમારી શરણ ગ્રહણ કરે છે, ત્યારે આ સંસારના સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે. આ સંસારનો જીવ જ્યારે તમારી શરણ ગ્રહણ કરે, ત્યારે તમે એને તમારા ચરણોની પદ છાયા, છત્ર છાયા આપી એને અભયદાન આપો છો. હે કૃષ્ણ, અમારે તમારી પાસેથી કંઈ જ વધારે નથી જોતું. કૃષ્ણ, અમારી એક જ અભિલાષા છે, અમારી એક જ ઈચ્છા છે કે તમે પ્રકટ થાઓ અને તમારા ચરણ કમલ અમારા મસ્તક ઉપર અને અમારા વક્ષસ્થળ ઉપર મૂકો. વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જન સ્મયં દ્વંસન સ્મિત. વ્રજ જનાર્હિતં વીરયોષિતા નિજ જન સમય ત્વંસન સ્મિત. ભજ સખે ભવત કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શનમ. ભજ સખે ભવન કિંકરી સ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. હે કૃષ્ણ, કૃષ્ણ તમે તમારા શત્રુઓને તમારી પ્રસન્નતા દ્વારા, તમે તમારા મંદ મંદ સ્મિત દ્વારા તમે તમારા શત્રુઓના ગર્વને હરી લો છો. તમે તમારા મંદ સ્મિત દ્વારા તમારા ભક્તોને આનંદ પ્રદાન કરો છો. કૃષ્ણ, અમે તમારી દાસીઓ છીએ. બસ તમારા ચરણોમાં એક જ પ્રાર્થના છે કે અમારી જેવી અબલાઓને તમારા પરમ સુંદર
મુખ કમલના દર્શન આપો. કૃષ્ણ તમે દર્શન આપો. પ્રણત દેહિના પાપ કર્શનમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. પ્રણત દેહિનાં પાપકર્ષણં તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણકુચેષુના ક્રિન્દિરીચયમ. ફણિફણાર્પિતં તે પદાંબુજં કૃણકુચેષુનઃ ક્રંદિયચ્છયમ. હે કૃષ્ણ, તમારા ચરણ કમળ, તમારા ચરણ અમારા મસ્તક ઉપર મૂકો, કારણ કે તમારા ચરણ, એક વાર પણ આ સંસારનો વ્યક્તિ જો તમારા ચરણના દર્શન કરી લે, આ સંસારના સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય. તમે જે ચરણ કમળ ગાય પાછળ દોડાવ્યા, જે ચરણ કમળની સેવા સાક્ષાત લક્ષ્મીજી કરે છે, અને જે તમારા ચરણ કમળ કાળિય નાગના મસ્તક ઉપર મૂક્યા, એ જ ચરણ કમળ તમે અમારા મસ્તક ઉપર ધારણ કરાવો. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોવ્યયા પુષ્કરે ક્ષણા. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોગયા પુષ્કરે ક્ષણા. વિધિ કરી રીમા વીર મુહ્યતી અધર સિધુના પ્યાયયસ્વના. વિધિ કરી રીમા વીરમોયતી અધર સિધુના વ્યાયયસ્વનઃ. હે કમલલોચન, હે કૃષ્ણ, તમારી વાણી એટલી મધુર છે કે પ્રખર વિદ્વાન પંડિતોને પણ એ મુગ્ધ કરી નાખે છે. કૃષ્ણ, તમારી વાણીનું રસાસ્વાદન કરીને તમારી આ ગોપીઓ મોહિત થઈ ચૂકી છે. માટે હે વીર, હે દાનવીર, તમારા આ દિવ્ય અધરામૃતનું આ તમારી દાસીઓને, ગોપીઓને પાન કરાવો અને દર્શન આપો. ભક્તો, શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ, લગભગ 18,000 શ્લોક, પણ એ 12 સ્કંદમાં મુખ્ય દસમ સ્કંદ, દસમ સ્કંદમાં મુખ્ય રાસ પંચાધ્યાયી, રાસ પંચાધ્યાયીમાં પણ મુખ્ય ગોપી ગીત. આ ગોપી ગીત 19 શ્લોકમાં છે, અને એ ગોપી ગીતમાં પણ જે મુખ્ય શ્લોક છે, ગોપીઓ ગાય છે, અવકથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. તો આ અદ્ભુત શ્લોક, આ ઈ શ્લોક છે. આજથી 550 વર્ષ પૂર્વ બંગાળના એક રાજા હતા, જેનું નામ હતું રાજા પ્રતાપરુદ્ર. અને એ સમયે રાજા પ્રતાપરુદ્રને ચૈતન્ય મહાપ્રભુને મળવાની ઈચ્છા થઈ. એમની ઈચ્છા હતી હું ચૈતન્ય મહાપ્રભુને મળું, અને એણે બહુ પ્રયાસ કર્યા. રાજા પ્રતાપરુદ્રે ચૈતન્ય મહાપ્રભુને મળવાના બહુ પ્રયાસ કર્યા, પણ ચૈતન્ય મહાપ્રભુ સંન્યાસી હતા, અને એનું વ્રત હતું કે હું રાજાને ક્યારેય નહીં મળું. બહુ પ્રયાસ કર્યા છતાં પણ ચૈતન્ય મહાપ્રભુ ન મળ્યા. સાર્વભૌમ ભટ્ટાચાર્યએ કીધું, હે મારા મહાપ્રભુ, તમે રાજાને મળો. રામાનંદ રાયે કીધું, સ્વરૂપ દામોદરે કીધું. ચૈતન્ય મહાપ્રભુ અહીંયા સુધી કહી દીધું કે હવે કોઈ પણ વ્યક્તિ મને એવું કહેશે કે તમે એ રાજાને મળો,
તો હું જગન્નાથપુરીને છોડીને વયો જઈશ, હું અહીંયા નહીં રહું. જગન્નાથજીની રથયાત્રા પ્રારંભ થઈ. કહેવાય છે રથયાત્રામાં મહાપ્રભુએ બહુ નૃત્ય કર્યું અને નૃત્ય કર્યા પછી મહાપ્રભુ એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા છે. સાર્વભૌમ ભટ્ટાચાર્ય રાજા પ્રતાપરુદ્રને ઈશારો કરે. રાજા પ્રતાપરુદ્ર ચૈતન્ય મહાપ્રભુ પાસે જાય અને ત્યાં જઈને રાજા પ્રતાપરુદ્ર આ શ્લોકનું ગાન કરે છે. મહાપ્રભુ સૂતા છે અને ચૈતન્ય મહાપ્રભુએ જે રાજા પ્રતાપરુદ્રને મળવાની ના પાડી હતી, એ રાજા ચૈતન્ય મહાપ્રભુ પાસે આવીને આ શ્લોક ગાય છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. ચૈતન્ય મહાપ્રભુના કર્ણમાં જ્યારે ગોપી ગીતનો આ પ્રસિદ્ધ શ્લોક ગયો, ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે આ શ્લોક સાંભળ્યો, ચૈતન્ય મહાપ્રભુની ઊંઘ ઉડી ગઈ. મહાપ્રભુ જોવા માંડ્યા આ શ્લોક કોણ ગાઈ રહ્યું છે, ક્યાંથી અવાજ આવે છે. અને એ જ સમયે ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે રાજા પ્રતાપરુદ્ર આ શ્લોક ગાઈ રહ્યા છે. જે રાજાને મહાપ્રભુએ મળવાની વારંવાર ના પાડી હતી, એના મુખેથી આ શ્લોક સાંભળી ચૈતન્ય મહાપ્રભુએ રાજાને પોતાના ગળે મળાવી લીધા. ભેટી ગયા મહાપ્રભુ રાજાને, કારણ કે રાજાના મુખે આ દિવ્ય શ્લોકનો ઉચ્ચારણ હતો. ભક્તો, આપણા હૃદયમાં ઈચ્છા હોય કે ભગવાન આપણને આલિંગન આપે, कृष्ण આપણને प्रेम करे, प्रेम से गाइए इस दिव्य श्लोक को. तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम. तव कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम. श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदार्जना. 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 भुवि गृह्णन्ति ते भूरिदार्जना. भुवि गृह्णन्ति ते भूरिदार्जना. भुवि गृह्णन्ति ते भूरिदार्जना. ગોપીઓએ અત્યંત મધુર આ ગોપી ગીતનું ઉચ્ચારણ કર્યું. સમય અભાવને કારણે આપણે સંક્ષિપ્તમાં આ ગોપી ગીતનું શ્રવણ કર્યું. પણ ભક્તો, ગોપી ગીત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સામે પ્રકટ થઈ ગયા. કૃષ્ણ ગોપીઓને બહુ સુંદર સૌભાગ્ય આપ્યું. ત્યારબાદ શ્રી સુખદેવ ગોસ્વામી અનેકો લીલાનું વર્ણન કરતા મથુરા તરફ પોતાની દ્રષ્ટિ કરે. મથુરામાં કંસના હૃદયમાં અત્યંત ચિંતા થઈ. ચિંતા એ વાતની હતી કે એણે ગોકુળ, મથુરામાં અને વૃંદાવનમાં જેટલા પણ અસુરોને મોકલ્યા કૃષ્ણને મારવા માટે, પણ એ બધા અસુરોની લાશ પાછી આવી. કૃષ્ણને કાંઈ ન થયું. કંસ જ્યારે બહુ ચિંતિત થયા ત્યારે નારદ મુનિ પધારે છે. નારદજીએ કીધું, મહારાજ, કંસ તમે ચિંતામાં? આટલા પરાક્રમી રાજા છતાં પણ
કીધું આ ચિંતા છે, આ કૃષ્ણ મરતો નથી. નારદજી મેં મથુરામાં બોલાવી ધનુષ યજ્ઞનું પ્રારંભ કરો. કુબલિયા પીડ હાથી દ્વારા મારવાનો પ્રયાસ કરજો, ચાણુર મુષ્ટિક દ્વારા મારવાનો પ્રયાસ, અને કોઈથી ન મરે. અક્રૂરજી મનમાં અનેક પ્રકારના મનોરથ કરી મથુરાથી વૃંદાવન આવે છે. અને વૃંદાવનમાં કૃષ્ણ અને બલરામ નંદ અને યશોદા પાસેથી માંગે છે કે મારે કૃષ્ણ અને બલરામને મથુરા લઈ જવા છે. નંદ બાબા અને યશોદાએ બહુ ના પાડી, પણ કૃષ્ણની ઈચ્છા હતી. પોતાના માતા પિતાને મનાવે કે હું જલ્દી પાછો આવી જઈશ, તમે મને જવા દો. તમે મને ક્યારેય બહાર જવા જ નથી દીધો. મારે જવું છે મથુરા, અને દાઉ મારી સાથે હશે, મને કાંઈ નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણ માતાને મનાવે, પિતાને મનાવે, તૈયાર થાય. અક્રૂરજી કૃષ્ણ અને બલરામને રથ ઉપર સવાર કરી વૃંદાવનથી મથુરા લઈ જાય. ગોપીઓએ માર્ગમાં પોતાના શરીર પાથરી દીધા, અમે નહીં લઈ જવા દઈએ. કૃષ્ણ એક એક ગોપીઓને મનાવે છે, હું બહુ જલ્દી પાછો આવી જઈશ. અને બધાને મનાવી કૃષ્ણ રથ ઉપર બેસી અક્રૂરજી સાથે મથુરા પહોંચે છે. અક્રૂરજીને રવાના કરે અને કૃષ્ણ મથુરા પહોંચે એની પહેલા તો એના મિત્રો નંદ બાબા આ બધા વનના માર્ગે મથુરા પહોંચી ગયા. કૃષ્ણ અક્રૂરજીને રવાના કરી અને એમના પિતા નંદ બાબા અને મિત્રો સાથે રહે છે. હજી ધનુષ યજ્ઞને 2 દિવસની વાર હતી. કૃષ્ણની ઈચ્છા થઈ કે હું મથુરાની શોભા જોઉં. કૃષ્ણ એમના મિત્રો સાથે મથુરાની શોભા જોવા માટે નીકળ્યા. જોયે છે કે મથુરા તો બહુ મોટું શહેર છે. અહીંયા તો બધા સારા સારા નવા નવા વસ્ત્રો પહેરીને ફરે છે, અને કૃષ્ણના જે વસ્ત્ર હતા એ તો ગામડાના વસ્ત્રો હતા. ભગવાને જોયું કે થોડાક વસ્ત્ર સારા મળી જાય તો કામ થઈ જાય. અને એટલી જ વારમાં ક્વચિત રજક આયાંતમ, સુખદેવ ગોસ્વામી કહે છે સામેથી અમુક ધોબીઓ આવી રહ્યા હતા. પણ સુખદેવ ગોસ્વામીએ ધોબી શબ્દ નથી લખ્યો, રજક શબ્દ લખ્યો. રજક એટલે થોડાક લોન્ડ્રી વાળા, થોડુંક સોફિસ્ટિકેટેડ શબ્દ. કારણ કે આ ધોબી કંસના ધોબી હતા, સ્પેશિયલ ધોબી. તો ક્વચિત રજકમ આયાંતમ, અમુક ધોબીઓ ગધેડાઓ સાથે આવી રહ્યા હતા. હવે આમાં ગધેડાને યાદ કરવાની શું જરૂર હતી? પણ આચાર્યો એવું કહે છે આ ધોબીઓનું દિમાગ ગધેડા જેવું હતું. માટે ધોબીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. એમાં જે મુખ્ય ધોબી હતો ભગવાને એને ઊભો રાખ્યો અને કૃષ્ણએ પ્રેમથી કીધું કે હે રજક, રંગકારમ રજકમ, હે ધોબી ભાઈ, તમે મારી માટે અને મારા ભાઈ માટે 2 જોડી સારા વસ્ત્રો આપો. ધોબી કાંઈ ન બોલ્યો. આપણે ક્યારેક શહેરમાં ગાડી લઈને નીકળ્યા હોઈએ અને બાજુમાં બેઠો એની સાથે વાતચીત કરતા હોય, અને બાજુમાંથી કોઈ ભિક્ષુક ભિખારી આવે અને ભિખારીને જોતા જ આપણે વાત કરતા ચૂપ મૂર્તિ જેવા થઈ જાય. જેવો ભિખારી જાય સીધું યથાવત વાતો ચાલુ કરીએ. એમ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધોબી પાસેથી કપડા વસ્ત્ર માંગ્યા, ધોબી ચૂપચાપ ઉભો રહ્યો. ભગવાને કીધું ઉત્તમાની વાંસાંસી દેહી, એ ધોબી 2 જોડી સારા 2 જોડી કપડા મને મારા ભાઈ માટે આપો. ધોબી કાંઈ ન બોલ્યો. ધોબી કાંઈ રિસ્પોન્સ ન મળ્યો તો ભગવાને બીજું કીધું, કોઈ વાંધો નહીં, ઉત્તમ ન આપવા હોય તો રિજેક્શન માલ આપ્યો દો. તમારી પાસે કાંઈક તો રિજેક્શન હશે ને, એ આપો. ધોબી છતાંય કાંઈ ન બોલ્યો. ભગવાને કીધું ધોબી, તું જો અમને વસ્ત્ર આપીશ તો હું તમને આશીર્વાદ આપું છું કે તારે કોઈ મહેનત નહીં કરવી પડે, લક્ષ્મીજીની કૃપા થશે, તારા ઘરમાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે. ત્યારે ધોબીને ક્રોધ થયો. કીધું તારી જેવા હજારો મળે છે રસ્તામાં, અને તું આ અમારા મહારાજના કપડા માંગે છો? તે ક્યારેય શહેરના કપડા જોયા છે? તું આવ્યો છો ક્યાંથી? જ્યાંથી આવ્યો છો ત્યાં સીધો પાછો વયો જા.
ને તો પોલીસને બોલાવી, સિપાહીઓને બોલાવી કારાગારમાં બંધ કરાવી દઈશ. ધોબીએ બહુ બહુ જોર જોરથી ભગવાન શ્રી કૃષ્ણને ગાળો આપવા માંડ્યો. અને કૃષ્ણ જોવે આજુબાજુમાં બધા ઊભા છે, યાર ખૂણામાં લઈ જઈને લાફો માર્યો હોત તોય ચાલે, પણ બધાની સામે ઇજ્જતનો કચરો કરે. કૃષ્ણને સહન ન થયું. ભાગવતમાં સુખદેવજી કહે છે કે કૃષ્ણને એટલો ક્રોધ આવ્યો, ધોબીને એક લાફો માર્યો, ધડથી મસ્તક અલગ થઈ ગયું. ભક્તો, ઈ થપ્પડ કેટલો મજબૂત હશે, ઈ લાફો કેટલો મજબૂત હશે કે કૃષ્ણનો એક હાથ પડતા આ ધડથી મસ્તક દૂર જઈને પડ્યું. અને જેવું ધોબીનું મસ્તક પડ્યું, બધા ધોબી પોતપોતાના વસ્ત્ર મૂકીને ભાગી ગયા. જીવન હશે તો વસ્ત્ર બીજા મળશે. અને પછી એમાંથી જે સારા સારા વસ્ત્ર હતા કૃષ્ણએ પહેર્યા, બલરામે પહેર્યા, અને બધા સખાઓ એક એક જોડી કપડાં લઈને પહેરી નાખ્યા. શહેરના વસ્ત્ર પહેરી લીધા. ભક્તો, અન્ય પુરાણોમાં બ્રહ્મ વૈવર્ત અને ગર્ગ સંહિતામાંનું વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આટલા અસુરોને માર્યા છતાં એને ક્યારેય ક્રોધ નહોતો આવ્યો. તમે જોયું, પૂતના આવી હતી, પણ ભગવાનને પૂતના આવી છતાંય ક્રોધ નહોતો. તૃણાવર્ત, અઘાસુર, બકાસુર, આ કોઈ પણ અસુરોને મારતી વખતે ભગવાનને ક્રોધ ન થયો. તો પછી ધોબીને મારતી વખતે ભગવાનને ક્રોધ શા માટે થયો? યદ્યપિ અન્ય અસુરો કૃષ્ણને મારવા માટે આવ્યા હતા, ધોબી બિચારો મારવા માટે તો નહોતો આવ્યો. એ તો બિચારો સીધો ઊભો હતો. અન્ય અસુરો તો જાનથી મારવા માટે કૃષ્ણને આવ્યા હતા, છતાંય કૃષ્ણને ક્રોધ ન થયો. અને અહીંયા ધોબી સામે ધોબીએ કાંઈ નહોતું કર્યું, છતાંય કૃષ્ણને ક્રોધ થયો. એનું કારણ શાસ્ત્રમાં એવું લખ્યું છે, આ ઈ ધોબી નહીં, આ ત્રેતા યુગનો ધોબી હતો. કયો ધોબી? જેણે રામ અને સીતાને અલગ કર્યા હતા. જે ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામચંદ્રને સીતાને ત્યાગવા પડ્યા હતા. એ સમયે તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા, બિચારા બંધાયેલા હતા. પણ અત્યારે તો અમર્યાદિત, અનલિમિટેડ, આને રોકવાવાળું કોઈ નહોતું. માટે ત્રેતા યુગનો બદલો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં લીધો. અને ત્રેતા યુગનો ગુસ્સો ભગવાન શ્રી કૃષ્ણએ ઉતાર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ધોબીને માર્યા. અને પછી એને જે વસ્ત્ર પહેર્યા એ વસ્ત્રનું બરોબર ફિટિંગ નહોતું, કારણ કે એ કંસના વસ્ત્રો હતા, કંસનું જેકેટ હતું. અને ક્યાં કંસનું શરીર, ક્યાં કૃષ્ણનું શરીર. કૃષ્ણે પહેરી તો લીધા પણ ફિટિંગ નહોતું બરાબર. અને અત્યારે તો ફિટિંગનો જમાનો છે. ગમે એટલું સારું કપડું ફિટિંગ ન હોય તો થોડી સારું લાગે. અત્યારે તો હવે જવા દો એ બધી વાત. ભગવાન શ્રી કૃષ્ણએ, આપણે બહુ વિચાર કરીએ કે કૃષ્ણએ કંસના વસ્ત્રો પહેર્યા વગર ફિટિંગના, એ કેવા લાગતા હશે. પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ચાલવા માંડ્યા તો રસ્તામાં એક દરજી હતો. એ દરજીએ જોયું કે કૃષ્ણ આટલા સુંદર છે, એ વસ્ત્ર પણ સુંદર છે, પણ ફિટિંગ બરોબર નથી. તો દરજી ઊભા થઈ ગયા. દરજી જે હતો ને ઊભો થઈ ગયો. કૃષ્ણને કીધું, પ્રભુ આટલા સુંદર કપડાં પણ ફિટિંગ વગરના, અહીંયા આવો, હું તમને ફિટિંગ કરી દઉં. કૃષ્ણે કીધું ઓકે. આ તો રસિક શેખર છે. કૃષ્ણ ગયા અને દરજીએ ફિટિંગ કરી દીધું. આજના દરજીઓ છે ને, જે ફિટિંગ કરવાવાળા હોય ને, એ બહુ ભાવ ખાય. આપણે ગમે એ વસ્તુ લઈને ગયા 3 દિવસ પછી આવજો, એ તરત ન કરી દે. પણ આ દરજી સામેથી ભગવાનને બોલાવ્યા, ભગવાનના વસ્ત્રનું ફિટિંગ કરાવ્યું, દાવજીએ કરાવ્યું, પછી બધાએ કરાવી લીધું. ભગવાન શ્રી કૃષ્ણ એ દરજીને બહુ આશીર્વાદ દીધા. તમારી 21 પેઢી રાજ કરશે, તમને મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થશે, તમારી 21 પેઢી સુધીમાં કોઈને રોગ નહીં થાય, તમને મારા ધામની પ્રાપ્તિ થશે. અને પુરાણોમાં એવું લખ્યું છે, એ દરજી જે છે પૂર્વજન્મમાં જનકપુરનો દરજી હતો. જનકપુરમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર ગયા ને, ધનુષ તોડ્યું હતું ને, ત્યારે ભગવાન રામચંદ્રના વિવાહ જનકપુરમાં થયા. ત્યારે જનકજી, હવે લગ્ન થાય તો જમાઈને એક જોડી કપડાં આપવા પડે ને. તો જનકજી ગયા દરજી પાસે કે સીતાના રામ સાથે લગ્ન છે, માટે તમે રામ માટે એક ધોતી કુર્તા બનાવો. તો દરજીને થયું કે તમે રામને પેલા લાવો તો ખરા, એનું માપ તો લઉં. જનકજીએ કીધું માપ નહીં, તમે ખાલી એને જોઈ લો, દૂરથી જોઈને જ એની માટે બનાવી નાખો. એ મર્યાદા પુરુષોત્તમ છે, એ કોઈને માપ ન આપે.
દરજીએ ભગવાન રામચંદ્ર માટે કપડાં તો બનાવ્યા, પણ હૃદયમાં એક અફસોસ રહી ગયો કે ભગવાનના શરીરનું માપ લેવા મળ્યું હોત તો હું ધન્ય થઈ જાત, એ પરબ્રહ્મ સચ્ચિદાનંદમય વિગ્રહને હું સ્પર્શ કરેત. પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ દરજી ઉપર કૃપા ન કરી શક્યા, અને અહીંયા ભગવાન તો બધાની ઉપર કૃપા કરવા જ આવ્યા હતા. એ જ દરજી, ત્રેતાયુગના જે દરજી હતા એ દ્વાપર યુગના દરજી થયા. સુખદેવજી એવું કહે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ એની ઉપર કૃપા કરી. ત્યારબાદ એક સુદામા નામના માળી હતા, એમણે બહુ સુંદર માળા પહેરાવી, એની ઉપર પણ કૃપા કરી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કુબજા ઉપર કૃપા કરી. ચિઠ્ઠી આવી ગઈ છે, 12:15 સુધીમાં સમાપ્ત કરવાનું છે, એટલે હું રાજધાની એક્સપ્રેસ ભગાવું છું. ત્યારબાદ એ રંગમહેલનો સમય આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રંગમહેલમાં બોર્યો ભગવાન કૃષ્ણને મારવાનો પ્રયાસ, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ હાથીને મારે. એ બહુ સુંદર લીલા છે. એ હાથી દૂરથી કૃષ્ણને મારવા માટે આવે, કૃષ્ણ ઉભા રહે. જેવો હાથી કૃષ્ણ નજીક પહોંચે, કૃષ્ણ 2 ફૂટ સાઈડમાં જાય, હાથી સીધો આગળ વયો જાય. એમ કૃષ્ણ હાથીને બહુ ભગાવે. એ ભગાવતા ભગાવતા કૃષ્ણ પડવાની લીલા કરે, અને હાથી એમનું પૂરેપૂરું બળ એના દાંતમાં લઈ જ્યારે પડેલા કૃષ્ણને મારવાનો પ્રયાસ કરે, હાથી એના દાંત જ્યારે કૃષ્ણના શરીરમાં નાખવાનો પ્રયાસ કરે, ભગવાન શ્રી કૃષ્ણ ખસી ગયા અને હાથીના દાંત જમીનમાં વયા ગયા. હાથીના બંને દાંત તૂટી ગયા. એક દાંત કૃષ્ણએ લીધો હાથમાં, બીજો દાંત બલરામે, અને હાથીના દાંતથી હાથીને ટીપી નાખ્યો. આપણે માતાઓ જેમ સવારમાં કપડાં ટીપે ને, ધોકો લઈને એમ હાથીને ટીપો. કુબલિયા બીડ હાથીનો વધ થયો. ભગવાન કૃષ્ણ બલરામે વિચાર કર્યો કે આપણે રંગમહેલમાં પ્રવેશ કરવાનો છે, આપણી પાસે અસ્ત્ર શસ્ત્ર છે નહીં, માટે હાથીનો દાંત લઈને જ જઈએ. હાથી દંત લઈ કૃષ્ણ અને બલરામ એ રંગમહેલમાં પ્રવેશ કરે. સુખદેવ ગોસ્વામી કહે છે, જિનકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્ત દેખી તિન તૈસી. એ સભામાં હજારો લોકો બેઠા હતા, જેની જેવી ભાવના હતી એવા ભગવાનના દર્શન કર્યા. આગળ છે એવું, મલ્લા નામ અશ્નિ નિણામ નરવર સ્ત્રિયા સ્મરહ મૂર્તિમાન. એમ 10 પ્રકારના લોકોએ ભગવાનના 10 રૂપમાં દર્શન કર્યા. સર્વપ્રથમ કૃષ્ણનું ચાણૂર અને મુષ્ટિક સાથે યુદ્ધ થાય, અને યુદ્ધમાં કૃષ્ણ દ્વારા ચાણૂર અને મુષ્ટિકનો વધ થાય. ભગવાન શ્રી કૃષ્ણ જોવે કંસ 3જા માળે બેઠો તો કૃષ્ણ નીચેથી કૂદકો મારી 3જા માળે જાય, અને કૃષ્ણ કંસને 3જા માળેથી નીચે પાડે. કંસને નીચે પાડે. ભગવાન શ્રી કૃષ્ણને યાદ આવે કે આ ઈ જ કંસ છે જેણે મારા 6 ભાઈને માર્યા. આ ઈ જ કંસ છે જેને મારી જનની, મારી માતા દેવકીને દુખી કરી. કૃષ્ણને પૂર્ણ આક્રોશ થાય, અને પૂર્ણ આક્રોશથી ભગવાન શ્રી કૃષ્ણ કંસ ઉપર અનેક પ્રહાર કરે. અને એ સમયે રંગમહેલમાં હજારો લોકોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મુષ્ટિકાનો કંસના મસ્તક ઉપર એક પ્રહાર કરે, કંસના હૃદયમાંથી પ્રાણ નીકળી જાય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. દેવકી અને વસુદેવને કારાગારથી મુક્ત કરે. કૃષ્ણ મથુરામાં રહે. દેવકી અને વસુદેવ વિચાર કરે, કૃષ્ણ 11-11.5 વર્ષ સુધી વ્રજમાં રહ્યા, છતાંય મારો પુત્ર કાંઈ ભણ્યો નથી. કૃષ્ણ અને બલરામને ભણવા માટે ઉજ્જૈન સાંદીપની મુનિના આશ્રમે મોકલે. ત્યાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા થાય. 64 દિવસ સુધી સાંદીપુની મુનિના આશ્રમમાં રહે. ત્યાંથી પાછા ફરે, મથુરામાં રહે. ગોપીઓને કૃષ્ણનો વિરોધ થાય. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ઉદ્ધવજીને મોકલે ગોપીઓને મનાવવા માટે. જ્યારે ઉદ્ધવ મથુરાથી ગોકુળમાં આવે અને ગોપીઓની સ્થિતિને જ્યારે જોવે છે, ઉદ્ધવજીને જ્ઞાનનું જે અભિમાન હતું એ અભિમાન નષ્ટ થઈ ગયું. ધન્ય હો ગોપી. ઉદ્ધવજીના મનમાં એમ થઈ ગયું કે હું આ વ્રજમાં એક તૃણ બનીને રહી જાઉં, પણ શું કરું, કૃષ્ણને સંદેશ આપવાનો છે. વ્રજની ગોપીઓ ઉદ્ધવજી સાથે કૃષ્ણને સંદેશ મોકલે છે. કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો,
ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પુરાની કાના ભૂલી રે ગયા છો. વાયદો આપીને વાલા વિસરી ગયા છો, વાલા ભૂલી રે ગયા છો. વાયદો આપીને વાલમ વિસરી ગયા છો, પ્રીત રે પુરાની કાના ભૂલી રે ગયા છો. વાયદો આપીને વાલા વિસરી ગયા છો, પ્રીત રે પુરાની કાના ભૂલી રે ગયા છો. ખૂબ જાના રૂપમાં શું મોહી ગયો માવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો, કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. શ્યામ રે વિનાનું વ્રજ સૂનું રે લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. શ્યામ રે વિનાનું રજ સોનું રે લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. શ્યામ રે વિનાનું વ્રજ સૂનું રે લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. શ્યામ રે વિનાનું રજ સોનું રે લાગે, ગોકુળની ગલીઓમાં ભણકાર વાગે. ચિતડું અમારું જંખે શ્યામ સે મિલાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. કાનાને મનાવો, કોઈ મથુરામાં જાઓ, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. કાનાને મનાવો, કાનાને મનાવો. ગોપીઓ નિવેદન કરે છે કે હે ઉદ્ધવજી તમે કાનાને મનાવજો. અમે અહીંયા કૃષ્ણ વગર મૃત્યુને પ્રાપ્ત થઈ ચૂકી છીએ. કૃષ્ણ વગર અમારું જીવન અધૂરું છે. એ ઉદ્ધવજી કૃષ્ણ જે કહેશે એમ કરશું, પણ કૃષ્ણને એકવાર અહીંયા વ્રજમાં બોલાવો. ઉદ્ધવજી મથુરામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણને ખબર આપે. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘ સાથે યુદ્ધ કરે. બ્રાહ્મણોની રક્ષા કરવા માટે ભગવાન કૃષ્ણ અને બલરામ મથુરાને છોડી યુદ્ધ ભૂમિમાંથી ભાગી દ્વારકા નગરીનું નિર્માણ કરે છે. સમુદ્રની વચ્ચોવચ્ચ દ્વારકા નગરીનું નિર્માણ કરે અને કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં રહી રહ્યા છે અને એ જ સમયે એક બ્રાહ્મણ કૃષ્ણ પાસે એક પત્ર લઈને આવે છે. આ પત્ર કોનો હતો?
મહારાષ્ટ્રમાં રહેવાવાળી એક કન્યા જેનું નામ હતું રૂકમણી. વિદર્ભ દેશના એક રાજા હતા જેનું નામ હતું ભીષ્મક. અને એ રાજા ભીષ્મકના 4 પુત્ર, એમાંથી મોટા પુત્રનું નામ હતું રૂકમી અને એની એક બેન જેનું નામ હતું રૂકમણી. રૂકમણીનો જન્મ કુંડીનપુરમાં થયો. જ્યારે રૂકમણીની લગ્ન કરવાની ઉંમર થઈ, એમના પિતા ભીષ્મકે પૂછ્યું, બેટા તારી માટે અમે કોઈ વર ગોતી રહ્યા છીએ, તારી કોઈ ઈચ્છા છે? તારે કેવો વર જોઈએ છે? ત્યારે રૂકમણીએ એટલું જ કીધું કે હે પિતાજી, હૃદયમાં એક જ ઈચ્છા છે, મારા જો લગ્ન થાય તો માત્ર કૃષ્ણ સાથે, મારે કૃષ્ણ સાથે વિવાહ કરવા છે. રાજા ભીષ્મક તો રાજી થઈ ગયા, પણ એનો જે પુત્ર હતો રૂકમી, એ જરાસંઘનો મિત્ર હતો. અને રૂકમીએ જરાસંઘને પૂછ્યું, જરાસંઘ મિત્ર, મારા પિતા મારી બેનના લગ્ન કૃષ્ણ સાથે કરાવી રહ્યા છે, તો આ બરોબર છે? જરાસંઘે કીધું, ક્યારેય નહીં, તારી બેનના લગ્ન ક્યારેય તું કૃષ્ણ સાથે નહીં થવા દેતો. કૃષ્ણ તો કાયર છે, એ તો રણછોડ છે. જરાસંઘે ના પાડી, રૂકમીએ સ્વીકાર કર્યો. તો રૂકમી પૂછ્યું, તો તારી નજરમાં કોઈ સારો વર છે જેના વિવાહ મારી બેન સાથે કરાવી શકું? કીધું, હા. ચેદી દેશના રાજા શિશુપાલ છે, બહુ યોગ્ય વર છે, ગુણવાન છે. હવે ગુણ શું હતા? જન્મથી કૃષ્ણ સાથે દ્વેષ કરતો હતો, આ ગુણ હતો એનામાં. તો રૂકમીએ રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યા. કંકોત્રી લખાણી, લગ્નનો દિવસ નજીક આવ્યા. બસ હવે પરમ દિવસે લગ્ન થવાના છે. રૂકમણથી રહેવાનું નહીં. રૂકમણીએ એક પત્ર લખ્યો અને એ પત્ર લખી એક બ્રાહ્મણ સાથે દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે મોકલે છે. બ્રાહ્મણ આવે, ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું બહુ સુંદર સ્વાગત કરે, અનેક શ્લોકમાં વર્ણન. અને બ્રાહ્મણ કહે છે કે રૂકમણીએ તમને પત્ર મોકલ્યો છે. જો ભગવાનની લીલા અદ્ભુત, રૂકમણીએ તમને પત્ર મોકલ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ચાહે તો એ પત્ર લઈ લેત અને એકાંતમાં વાંચી શકે, પણ ભગવાને જોયું કે સ્ત્રીના ચક્કરમાં પડાય નહીં. એકલા એકલા વાંચો ને કંઈક ગડબડ નીકળે તો, એટલે ભગવાને બ્રાહ્મણને જ કીધું, તમે જ વાંચો, એક સાક્ષી તો રે કમસે કમ. ભગવાન કૃષ્ણ બ્રાહ્મણને જ કહે, તમે જ વાંચો અને સંભળાવો. બ્રાહ્મણ એ પત્ર વાંચે છે. એ પત્રમાં 8 શ્લોક અદ્ભુત કહેવાય છે. દેવી રૂકમણીએ કૃષ્ણને જે પત્ર લખ્યો હતો, એઝ ઇટ ઇઝ, યથારૂપ, સુખદેવ ગોસ્વામી એ પત્ર ભાગવતમાં રાખ્યો છે. વિસ્તાર તો નહીં, સંક્ષિપ્તમાં એટલું જ રૂકમણીએ લખ્યું હતું કે હે કૃષ્ણ, હું તમને પ્રેમ કરું છું. કૃષ્ણ વાંચી રહ્યા છે. કૃષ્ણ, તમને પ્રેમ કરું છું, તમારા વગર રહી શકું એમ નથી, પણ મારો ભાઈ રૂકમી મારા વિવાહ શિશુપાલ સાથે કરાવવા માંગે છે. કાલે જ મારા લગ્ન થવાના છે, અને કૃષ્ણ, જો મારા લગ્ન તમારી સાથે નહીં થાય, શિશુપાલ સાથે મારા લગ્ન કરવામાં આવશે, તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. લગ્ન કરીશ તો માત્ર તમારી સાથે. હવે આટલું બધું લખી નાખ્યું. માનો ભગવાન કૃષ્ણ મોબાઈલ કરે, આમ ફોન કરે, પૂછે કે હું તો તમને જાણતો નથી, ઓળખતો નથી, આપણે ક્યારેય બસ સ્ટોપ ઉપર મળ્યા નથી, કોઈ જગ્યાએ આપણે એકબીજાને જોયા નથી, અને તમે મને આટલો બધો પ્રેમ કરો, આનું કારણ શું? માનો ભગવાન કૃષ્ણ પૂછે. આ સંસારમાં એ વ્યક્તિ પ્રેમ કરી શકે જે એકબીજાને જોયા હોય, એકબીજા સાથે વાતચીત ચાલતી હોય. જેણે એકબીજાને ક્યારેય જોયા જ નથી, તો પ્રેમ કેવી રીતે થઈ શકે? કૃષ્ણએ પૂછ્યું, દેવી રૂકમણી, મેં તમને ક્યારેય જોયા નથી, તમે મને ક્યારેય જોયા નથી, તો તમે મને આટલો બધો પ્રેમ કરો છો કે મારી વગર જીવી શકો એમ નથી? દેવી રૂકમણીએ પેલો શ્લોક લખ્યો,
કે હે કૃષ્ણ, મેં તમને ક્યારેય જોયા નથી, પણ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતામ તે. હે ભુવન સુંદર, હે કૃષ્ણ, મેં તમને ક્યારેય જોયા નથી, પણ તમારી કથા બહુ સાંભળી છે. મેં તમારી વિશે બહુ સાંભળ્યું છે. વેદવ્યાસ મુનિ, નારદ મુનિ, મોટા મોટા ઋષિમુનિઓ જ્યારે અમારા રાજ્યમાં આવતા તો એમના ચરણોમાં બેસીને હું તમારી વિશે બહુ સાંભળતી હતી, અને તમારી વિશે સાંભળીને મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. કેટલી સુંદર વાત છે ભક્તો. ભગવાન શ્રી કૃષ્ણએ એ પણ કીધું કે આપણે બંને એકબીજાને ઓળખતા નથી, કોઈ સંબંધ નથી. શું દેવી તમને લજ્જા નથી આવતી આવી રીતે પત્ર લખતા? તમે મને પત્ર લખ્યો, તમને લજ્જા ન આવી? રૂકમણીએ બહુ સુંદર વાત કરી. હે કૃષ્ણ, કૃષ્ણ, મેં મારા મનને રોકવાનો બહુ પ્રયાસ કર્યો. મેં હજારો વાર મારા મનને રોકવાનો પ્રયાસ કર્યો, પણ આ સંસારમાં એવી કઈ નારી છે જે એક વાર પણ તમારા ગુણોને સાંભળી લે અને તમને પ્રેમ કર્યા વગર રહી ન શકે? એવું કોણ વ્યક્તિ છે જેની દ્રષ્ટિ તમારા રૂપ અને ગુણ ઉપર જાય અને તમને મળ્યા વગર રહી શકે? કૃષ્ણ, લજ્જા તો આવતી હતી પણ હું રહી ન શકી, માટે તમને પત્ર લખ્યો છે. પ્રેમ કરું છું કૃષ્ણ, તમે આવો, મને લઈ જાઓ. કાલે અમારા પરિવારમાં એક એવી વિધિ છે, જ્યારે કોઈ કન્યાના વિવાહ થાય ત્યારે દેવી પાર્વતીના મંદિરે જઈ અને પૂજા કરવાની હોય છે. હું મારી સખીઓ સાથે પૂજા કરવા મંદિરે જઈશ, અને એ જ સમયે તમે આવજો અને મને લઈને વયા જજો. દેવી રૂકમણીએ કીધું. અને અંતે કહે છે, કૃષ્ણ, તમે નહીં આવો તો કોઈ વાંધો નહીં, તમે સ્વતંત્ર છો, તમે તો ઈશ્વર છો, તમે તમારી રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો, પણ તમે નહીં આવો તો હું તપસ્યા કરીને મારો દેહ સુકાવી નાખીશ. બીજો જન્મ મળશે, એ બીજે જન્મમાં પણ તમારી રાહ જોઈશ, અને એમાંય તમે મને નહીં મળો તો એમાંય હું તપસ્યા કરીશ, આ દેહને સૂકવી નાખીશ. જ્યાં સુધી તમે મને નહીં મળો ત્યાં સુધી હું તપસ્યા કરતી રહીશ, પણ લગ્ન કરીશ તો માત્ર તમારી સાથે. કૃષ્ણએ પત્ર વાંચ્યો અને જોયું કે સાચો પ્રેમ કરે છે. અને કૃષ્ણએ એનો દિવ્ય રથ બહાર કાઢ્યો, બ્રાહ્મણને બેસાડી ભગવાન શ્રી કૃષ્ણ એ જ સમયે નીકળી પડ્યા છે. કૃષ્ણ વિદર્ભ દેશ, ગુજરાત, દ્વારકા નગરીથી મહારાષ્ટ્રમાં જવા માટે નીકળી પડ્યા. કહેવાય છે કૃષ્ણએ વાયુ વેગથી પોતાનો રથ ચલાવ્યો છે. અને અહીંયા બીજો દિવસ પ્રારંભ થયો. દેવી રૂકમણી દેવી માતાના મંદિરે દર્શન કરવા માટે સખીઓ સાથે જાય. એક એક કદમ યુગ સમાન લાગે. કૃષ્ણ આવશે, મને લઈ જશે કે નહીં આવે? હજી સુધી કૃષ્ણના કોઈ સમાચાર નથી, કૃષ્ણ આવ્યા નથી. દેવી રૂકમણી દેવી માતાના મંદિરે દર્શન કરે, અને દર્શન કરીને જેવા પાછા ફરે, શિશુપાલનું સૈન્ય બળ ઊભું હતું. કહેવાય છે જરાસંઘના અનેક સિપાહીઓ, મોટા મોટા રાજા મહારાજાઓ ત્યાં ઉભા હતા. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એનો દિવ્ય રથ લઈને ત્યાં પ્રકટ થઈ ગયા. જેવા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, એક વીજળીનો કડાકો થયો, અને વીજળીનો પ્રકાશ પુંજ થવાથી બધા રાજા મહારાજાઓની, સિપાહીઓની આંખો બંધ થઈ ગઈ. કૃષ્ણ ક્યાં, રૂકમણી ક્યાં, કોઈ ન જોઈ શક્યું. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે રૂકમણીનો હાથ પકડી રૂકમણીને રથ ઉપર બેસાડી. અને ભગવાન શ્રી કૃષ્ણ, સુખદેવ ગોસ્વામી કહે છે, જેમ હજારો શિયાળોની વચ્ચે એક સિંહ પ્રકટ થાય અને પોતાનો ભોજનનો ભાગ લઈને વયો જાય, એમ કૃષ્ણ સિંહ રૂકમણીને લઈને ત્યાંથી વયા ગયા. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થયા. આમ સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને એક પછી એક શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવે. આ સાંભળી મહારાજ પરીક્ષિત પ્રસન્ન થાય, અને ભગવત કથા સાંભળતા સાંભળતા સપ્તમ દિવસ જ્યારે કથા પૂર્ણાહુતિ લેવાનો સમય આવે, એ જ સમયે આકાશમાંથી એક દિવ્ય દ્રશ્ય પ્રગટ થાય. મહારાજ પરીક્ષિત 7 દિવસ 7 રાત સુધી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કર્યું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં
નૈમિષારણ્યના ઋષિ મુનિઓ એકત્રિત થયા, એના દ્વારા 6 જિજ્ઞાસા થઈ અને ત્યારબાદ 24 અવતારોનું વર્ણન, દેવી કુંતીની પ્રાર્થના, પિતામહ ભીષ્મની પ્રાર્થના અને ત્યારબાદ સુખદેવ પરીક્ષિત સંવાદ થયો. બીજા સ્કંદમાં પરીક્ષિત મહારાજ દ્વારા અનેકો પ્રકારની જિજ્ઞાસા થઈ. સુખદેવ ગોસ્વામી ઉત્તર આપે. ભગવાન દ્વારા સંસારનું નિર્માણ કેવી રીતે થયું એ કથા પરીક્ષિત મહારાજ શ્રવણ કરે. તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ થાય. ભગવાન વરાહના પ્રાકટ્યની કથા શ્રવણ કર્યા બાદ ચતુર્થ સ્કંદમાં બ્રહ્માજી દ્વારા થયેલી વિસર્ગ સૃષ્ટિનું વર્ણન મહારાજ પરીક્ષિત શ્રવણ કરે. ધ્રુવ મહારાજ અને એમની વંશ પરંપરાનું વર્ણન સાંભળતા પૃથુ મહારાજની કથા શ્રવણ કરે. પંચમ સ્કંદમાં રાજા પ્રિયવ્રતની કથા, આગ્નિગ્ર, નાભી, ઋષભદેવ, રાજર્ષિ ભરત, જળ ભરતના ચરિત્રનું વર્ણન થયું. નરક લોકનું વર્ણન શ્રવણ કરે. છઠ્ઠા સ્કંદમાં ચિત્રકેતુ, વિત્રાસુર દ્વારા શુદ્ધ અને અજામિલ ઉપાખ્યાનનું વર્ણન થાય. સાતમા સ્કંદમાં પ્રહલાદ મહારાજ અને ભગવાન નરસિંહદેવ પ્રાકટ્યની કથા શ્રવણ કરે. અષ્ટમ સ્કંદમાં મન્વંતરની કથા અંતર્ગત ગજેન્દ્રનો ઉદ્ધાર, સમુદ્ર મંથન, ભગવાન મત્સ્યની દિવ્ય કથા અને ભગવાન વામનનો અવતાર શ્રી મહારાજ પરીક્ષિત શ્રવણ કરે. નવમ સ્કંદમાં સોમવંશ અને સૂર્યવંશના રાજા મહારાજાઓની કથા શ્રવણ કરે અને ત્યારબાદ દસમ સ્કંદમાં મહારાજ પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણની વિશુદ્ધ લીલા, ભગવાન શ્રી કૃષ્ણના વિશુદ્ધ ચરિત્રનું વર્ણન સાંભળે. એકાદશ સ્કંદમાં મુક્તિ તત્વનું વર્ણન શ્રવણ કરે. દ્વાદશ સ્કંદમાં કલયુગનું વર્ણન અને આમ 12 સ્કંદની કથા શ્રવણ કરી મહારાજ પરીક્ષિતનું મન ભગવાનમાં સ્થિત થયું. શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરતા 7 દિવસ વીતી ગયા. એ છે 7મા દિવસના અંતે કથા પૂર્ણાહુતિ લેવા જાય એ જ સમયે આકાશમાંથી દિવ્ય વિમાન પ્રગટ થયું અને એ વિમાનમાં ભગવાનના દિવ્ય પાર્ષદ શંખ, ચક્ર, ગદા, પદ્મ, પિતાંબર ધારણ કરી ભગવાનના પાર્ષદો પ્રગટ થાય અને મહારાજ પરીક્ષિતને વિમાનમાં બેસાડી ભગવાનના ધામ વૈકુંઠમાં પ્રાપ્ત કરે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી મહારાજ પરીક્ષિતનો ઉદ્ધાર થયો અને શૃંગી ઋષિ દ્વારા જે શ્રાપ મળ્યો હતો, કહેવાય છે તક્ષક નાગ આવે મહારાજ પરીક્ષિતને ડસે છે, પણ તક્ષક નાગ આવે અને મહારાજ પરીક્ષિતને ડસે એની પહેલા તો મહારાજ પરીક્ષિત ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત કરે. ભાગીરથી ગંગાના તટે ભાગવત કથાના 7 દિવસ સમાપ્ત થયા. ભક્તો, આ કથા પ્રારંભ થઈ નૈમિષારણ્યથી અને એ જ નૈમિષારણ્ય ક્ષેત્રમાં શ્રી સૂત ગોસ્વામીએ ભાગવત કથાને અંત કરતા કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. શ્રી સૂત ગોસ્વામી કહે છે કે હે ઋષિ મુનિઓ, સમસ્ત વેદ, પુરાણ, ઉપનિષદનો સાર છે ભાગવત. ભાગવત સમસ્ત પુરાણ અને ઉપનિષદનું ફળ છે અને શ્રીમદ ભાગવતમનો સાર છે ભગવાનનું નામ. કે જે ભાગવતમાં અનેકો સિદ્ધાંતો, અનેક કથાઓ, અનેક ઉપદેશો, પણ ભાગવતનો સાર કહેતા શ્રી સૂતજી કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય, ભગવાનના નામનું સંકીર્તન કરું. કાલે તમે સાંભળ્યું, ભગવાન શ્રી કૃષ્ણના મહામંત્રનું જાપ કરવું. એકલા નહીં, સંકીર્તનમ. 2-5 મિલી નિજ દ્વારે તે બસિયા. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે 2-5 ભક્તોને સાથે મળી સંકીર્તન કરવું અને ભગવાનના ચરણોમાં પ્રણામ કરવું.
આ જ શ્રીમદ ભાગવતમનો સાર છે. ભક્તો, આપણે અહીંયા બોચડવા ગામમાં 7 દિવસ સુધી ભાગવત કથાનું શ્રવણ કર્યું અને 2 સત્રમાં લગભગ 42 કલાક આપણે ભાગવત કથા સાંભળી. અને આ 42 કલાક ભાગવત કથાનો સાર જો જીવનમાં ગ્રહણ કરવો હોય તો સૂતજી કહે છે ભગવાનનું નામ લેવું જોઈએ. કથામાં તમે સાંભળ્યું કે અનેક પ્રકારના દોષ, અનેક પ્રકારના પાપ હોય છે. વ્યસન ન કરવા જોઈએ, માંસાહાર ન કરવો જોઈએ, નશો ન કરવો જોઈએ. આવા પાપોથી કદાચ આપણે મુક્ત ન થઈ શકતા હોઈએ, કોઈ વાંધો નહીં. પણ જો આપણે ભગવાનનું નામ લઈએ, ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ, તો એકના એક દિવસે આપણું હૃદય પવિત્ર થશે અને આ બધા દુર્ગુણોથી આપણે મુક્ત થઈ જશું. માટે હૃદયને શુદ્ધ કરવા, આ જીવનમાં સુખી થવા માટે અને મૃત્યુ પછી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આપ સૌ ભક્તોને નિવેદન, ભગવાનના નામનું જાપ કરજો. ભગવાન રામને, ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરજો. તમારા સંતાનોને સારા સંસ્કાર આપજો અને બની શકે એટલું વધારે સત્સંગ કરજો. મહાત્માઓની સંગતિ, સાધુઓની સંગતિ. અને ભક્તો, ભગવાને જીવો ઉપર કૃપા કરીને રામાયણ, ભગવદ્ ગીતા, ભાગવત જેવા દિવ્ય ગ્રંથો દીધા છે. આવા શુદ્ધ સાત્વિક ગ્રંથોનું પઠન પાઠન અને શ્રવણ કરજો. આનાથી જીવન પવિત્ર બનશે. તો આપ સૌ ભક્તોને શ્રી સૂતજીના આ વચનો સાથે આ શ્રીમદ ભાગવત કથા સત્રને આપણે વિરામ આપીએ. વારંવાર આપ ભક્તોના ચરણોમાં એક જ નિવેદન, જીવનમાં કોઈ પણ સ્થાને રહો, કોઈ પણ જગ્યાએ રહો, કોઈ પણ સમયે રહો, પણ ભગવાનના નામને ન ભૂલો. કળિયુગમાં ભગવાનનો અવતાર ભગવાનના નામના રૂપમાં થયો છે. કલિકાલે નામ રૂપ કૃષ્ણ અવતાર. કૃષ્ણના નામને ક્યારે ન ભૂલો, મહામંત્ર જપતા રહો. આ 7 દિવસમાં તમારી સમક્ષ 14 સત્ર થયા, અનેકો કથા થઈ. આ કથા દરમિયાન મારા તરફથી કોઈ પણ વાતની કમી રહી ગઈ હોય કે આ કથામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો આપ ભક્તો મને ક્ષમા કરજો. અને મારા દ્વારા કદાચ મારા કઠોર વચનોથી તમારા હૃદયને ઠેસ પહોંચી હોય, કષ્ટ થયું હોય, તો તમારો પુત્ર સમજી, તમારો ભાઈ સમજી, તમારો દાસ સમજીને ક્ષમા કરજો. મારી ઈચ્છા કોઈના હૃદયને કષ્ટ પહોંચાડવાની નહોતી. ઈચ્છા તો માત્ર ભાગવતના સિદ્ધાંતોને વ્યક્ત કરવાની હતી. છતાંય કોઈને કષ્ટ થયું હોય તો ક્ષમા યાચના. ભક્તો, અનેકો કથા ભૂતપૂર્વમાં મેં કરી, પણ આ બોચડવા ગામમાં આપ સૌ શ્રોતાઓનો બહુ પ્રેમ મળ્યો. આપના હૃદયમાં ભગવત કથા સાંભળવાનો બહુ ઉત્સાહ હતો, શ્રદ્ધા હતી, અને આપ સૌ ભક્તોએ પ્રેમથી ભાગવત કથા સાંભળી. નિશ્ચિત તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, શ્રદ્ધા છે, અને આ કથાથી તમારા હૃદયમાં ભગવત પ્રેમ વધશે એવી ભગવાનને પ્રાર્થના કરું. હરે કૃષ્ણ.